પ્રવચન 51 વિષય ક્લબ જીવન. વક્તા સ્વામી સચ્ચિદાનંદ. આજની સભાના પ્રમુખ સ્થાને બિરાજેલા શ્રીમાન પ્રમુખ મહોદય, અતિથિ વિશેષ તરીકે પધારેલા ભાઈ શ્રી કરશનભાઈ, વિસનગરના ધારાસભ્યશ્રી અને નગરપાલિકાના પ્રમુખ શ્રી ભોળાભાઈ, વિસનગર રોટરી ક્લબના પ્રમુખ શ્રી, મંત્રીશ્રી અને બીજા એમના સહયોગી ભાઈઓ, મંચ ઉપર બિરાજેલા વિશિષ્ટ મહાનુભાવો, સજ્જનો અને બહેનો, ક્લબ જીવન એટલે શું? આ વાતને જો સમજવી હોય તો તમારે તમારા જીવનને 5 ભાગમાં વહેંચવું જોઈએ, અને 5 ભાગમાં કયા ભાગને તમે મહત્વ આપો છો એ તપાસવું જોઈએ. આ 5 ભાગને યાદ રાખજો: આજીવિકા, સ્વજનો, આમોદ પ્રમોદ, સાધના અને આદર્શ. આપણા જીવનના આ 5 સેક્શન છે. આજીવિકા એટલે તમારો ખર્ચો કાઢવા માટે, પછી એ મહિને 200-500 નો હોય કે 2-5 હજારનો હોય કે 2-5 લાખનો હોય, પણ તમારો જે ખર્ચો છે એ ખર્ચો કાઢવા માટે જે તમે પ્રવૃત્તિ કરો છો એ આજીવિકા માટેની પ્રવૃત્તિ છે. એમાં તમે કેટલો ટાઈમ આપો છો? ગળા બૂટ ડૂબી જાઓ છો? આજીવિકાની પ્રવૃત્તિમાંથી તમને ફુરસદ જ નથી. અને જો આવી વાત હોય તો હું સમજુ છું કે તમે જીવન હારી જવાના. તમે હાથ ઘસતા જીવવાના અને હાથ ઘસતા મરવાના. આજીવિકા જરૂરી છે. કોઈ માણસ લાચાર જીવન જીવે પેટ માટે, વસ્ત્ર માટે, પોતાના ખર્ચા માટે, એનાથી તો મરવું સારું. પણ આજીવિકા એ જીવનનો એક ભાગ છે. એના માટે 6 કલાક હોય, 8 કલાક બહુ થઈ ગયા. તમારે જોવું હોય તો જોજો. હું ઘણીવાર પ્રદેશ ગયો. એકવાર એક કેમેરાવાળાના ત્યાં ગયા. 10 વાગે દુકાન ઉઘાડવાની, 10 માં 10 બાકી હતી ને અમે પહોંચી ગયા. એણે દુકાન ખોલેલી. અમે અંદર બેસી ગયા અને કહ્યું કે ભાઈ કંઈક જોઈએ, ફલાણી વસ્તુ જોઈએ છે. એને કહ્યું સોરી, 10 વાગે આવજો, ટાઈમ 10 નો છે. 10 માં 10 મિનિટ બાકી છે, પણ એ ધંધો કરવા તૈયાર નથી. 10 વાગે આવજો. અમને એમ થયું કે 10 મિનિટ સુધી અહીં રોકાવું એના કરતા ચાલો જ્યાં જવાનું છે ત્યાં જઈએ ને પછી વળતી વખતે સાંજે અહીં આવશું. સાંજે જયારે પહોંચ્યા 5 ને 5 થયેલી. ફરી દુકાનમાં બેસી ગયા અને કહ્યું કે ફલાણી વસ્તુ જોઈએ છે. કે સોરી, 5 વાગી ગયા, હવે કાલે. દુકાન બંધ થઈ ગઈ છે. 10 વાગે દુકાન ઉઘડે છે અને 5 વાગે બંધ થઈ જાય છે. એટલે આ ધંધો કરને, ભારત પાસેથી શીખને. અમે તો રાતના 12 વાગે દુકાન ઉઘાડવા તૈયાર છીએ, અને જે દિવસે ગુમાસ્તા ધારો હોય તે દિવસે એક બારણું તો ઉઘાડું રાખીએ જ છીએ. ધંધો થતો હોય તો દિવસ શું ને રાત શું, આ પ્રજામાં ને આપણી પ્રજામાં આ ફરક છે. બરાબર 10 વેપાર શરૂ કરે છે અને 5 વાગે બંધ કરી દે છે. પછી એ શું કરે છે? પછી સ્વિમિંગ પુલ નાવા જાય છે. હવે આપણે સ્વિમિંગ પુલને શું લેવા દેવા? આપણે ક્રિકેટને શું લેવા દેવા? આપણે વોલીબોલને શું લેવા દેવા? આપણે ભલા ને આપણો ધંધો ભલો, 2 પૈસા કમાવો ને. તમે જિંદગી હારી જશો. પૈસો જરૂરી છે, પૈસો કમાવો પણ જોઈએ, પણ એના માટે તમે ટાઈમ કેટલો આપો છો? સૌથી મોટામાં મોટી કરુણા એ છે કે જે માણસ પુષ્કળ પૈસો કમાઈને પણ બાકીના 4 સેક્શનો ઉપર જરાય ધ્યાન નથી આપી શકતો. બાકીના 4 સેક્શનો એટલે સ્વજનો. તમે તમારી પત્નીને ટાઈમ આપી શકો છો, તમારા બાળકોને ટાઈમ આપી શકો છો, તમારા સ્વજનોને ટાઈમ આપી શકો છો,
તમારી ઓફિસ, તમારો ધંધો, દિવસ નહીં જોવાનો, રાત નહીં જોવાની, ધંધો 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 ધંધો. તમે પૈસા તો મેળવશો, પણ કદાચ તમે પત્ની ખોઈ બેસશો, કદાચ તમે બાળકો ખોઈ બેસશો. મોટા ઘરોની અંદર જે અંદરખાને જે ઉત્પાદ થતા હોય છે ને, એનું એક મૂળ કારણ આ હોય છે. એક પાળેલું કૂતરું હોય, એ કૂતરાના ઉપર પણ સમય મળે એટલે હાથ ફેરવજો, એને સાંકળ બાંધીને ફરવા લઈ જજો, અડધો કલાક એને ટાઈમ આપજો, એ વફાદાર થઈને રહેશે, તમારી સાથે ને સાથે રહેશે. પણ તમારી પાસે પૈસો છે એટલે તમે એક સરસ મજાનું કૂતરું લઈ આવ્યા, હવે એની સામે જોવાની એ ફુરસદ નથી, તમે જોતાય નથી. એક બીજું કારણ પણ છે, જીવનના રસો છે, અને એ રસોની સમગ્રતા જ્યારે સુકાઈ જાય અને એક જ રસ જ્યારે મોટા પ્રમાણમાં વહેવા લાગે એટલે જીવન એકાંગી થઈ જાય. માનો કે એક માણસ છે, એને માત્ર આજીવિકા પૈસો છે, એના ઉપર જ એનું ધ્યાન કેન્દ્રિત થયું છે. જીવનના બીજા બધા રસો સુકાઈ જશે, અને બીજા રસો સુકાઈ જશે એટલે એના સ્વજનો માટે એ ત્રાસરૂપ બની જશે, એના પોતાના સ્વજનો માટે એ જુલમરૂપ થઈ જશે. એક સાક્ષર છે, પુસ્તકમાંથી માથું જ ઊંચું નથી કરતો. એક ભગત છે, ભક્તિમાંથી માથું જ માળા જ હાથમાંથી નથી છોડતો. એના બધા રસ સુકાઈ ગયા છે જીવનના, અને બાકીના બધા રસ સુકાઈ ગયા છે એટલે એના સંપર્કમાં, એના સહયોગમાં આવનારા જે માણસો છે ને, એના માટે એ સુખદાયી નહીં થઈ શકે. મારી તમને એક ખાસ ભલામણ છે, જીવનને સમગ્રતામાં જોજો, ખંડાગ્રતામાં નહીં, સમગ્રતામાં. એટલે હું તમને ખાસ ભલામણ કરું, તમારા બાળકો માટે રોજ ઓછામાં ઓછો 1 કલાક આપજો. આપણી પ્રાચીન જે જીવન પદ્ધતિ હતી એનું એક બહુ મોટું જમા પાસું હતું કે ડોશીમાં રોજ બાળકોને કથા સંભળાવે, હરિશ્ચંદ્રની કથા, રામની કથા, લક્ષ્મણની કથા, અર્જુનની કથા, ભીમની કથા. અને કથાના માધ્યમથી બાળકો છે ને, એનો એપ્રોચ છે એ તમારા સાથે રહેશે. આજે એક બહુ મોટી મુશ્કેલી ઊભી થઈ છે, તમે બાળકોને આબુમાં ભણવા મોકલી દીધા, કારણ કે પૈસો છે, જાઓ જે ફી જોઈએ એ સારામાં સારી. અને હવે તમારા ને એમના વચ્ચે એક એવી મોટી દિવાલ થઈ છે, એવી મોટી દિવાલ ઊભી થઈ ગઈ છે કે તમે બાળકોની સાથે તાદાત્મ્ય ભાવ નથી રાખી શકતા. તમે કોઈ વાર કાઠિયાવાડ જજો, કાઠિયાવાડમાં તમે જોશો એક ખાસ શબ્દ, ત્યાં બધા લોકો મોટા લોકોને બાપા કહીને બોલાવવાનો ટેવ છે, પદ્ધતિ છે. ફલાણા બાપા, ફલાણા બાપા, ફલાણા બાપા. જે કંઈ વૃદ્ધ હોય, મોટી ઉંમરના હોય, એ બધાને બાપા કહીને બોલાવે. બહુ સારો શબ્દ છે. અમારે ચરોતરમાં બાપા નથી કહેતા, વૃદ્ધોને ખોખા કહે છે, ખોખા. અને એમ એ સાંભળે એવી રીતે પાછા, એમની ગેરહાજરીમાં નહીં. હું જયારે નવો નવો ગયેલો ત્યારે અમારા સરપંચ છે એ બેઠા હોય એટલે મને કે આ ખોખા આયા, આ ખોખું આવ્યું. ઓહો, મને એવું દુઃખ થાય કે આવું આવું કે, જો કે પેલાનું ખોટું ના લાગે, કારણ કે એ તો બાપા કયા પછી ખોખું કહો તો ખોટું લાગે. હવે પેલા કોઈ બાપા કયા જ નથી, સગા છોકરાએ નથી કયા, એટલે હવે ખોટું લાગવાનો કોઈ પ્રશ્ન જ નથી. પણ મારી તમને એક ખાસ ભલામણ છે, પૈસાના સુખ કરતા સ્વજનોનું સુખ લાખ ગણું મોટું છે. પૈસાની હૂંફ કરતા સ્વજનોની હૂંફ લાખ ગણી મોટી છે. કદાચ તમે ઝૂંપડામાં રહેતા હોવ, કદાચ તમે નાના મકાનમાં રહેતા હોવ, પણ પત્ની તમારી પડછાયાની માફક સાથે ને સાથે હોય, તમને બહુ મોટી હિંમત મળશે, બહુ મોટી શક્તિ મળશે. પણ તમે બહુ મોટા માણસ છો. મારા એક સજ્જન હતા, બહુ મોટા રાજનેતા, બહુ સારા કાર્યકર્તા. મને કે મને બધું સુખ મળ્યું છે, ખાલી ઘરવાળીનું જ સુખ નથી. ત્યારે મેં કહ્યું બધા સુખમાં
એ મીઠા વિનાની દાળ છે. બાકી હરાઈ બરાબર છે, હિંગ બરાબર છે, મરચું બરાબર છે, હળદર બરાબર છે, ધાણાજીરું બરાબર છે, પણ ખાલી એ દાળમાં મીઠું જ નથી પડ્યું. મેં કહ્યું એમાં એનું મૂળ કારણ એ નથી તમે છો. હું છું? મેં કહું હા તમે છો. કારણ કે તમે કદી એને ટાઈમ નથી આપ્યો. તમે દિલ્હી ફરો, તમે ગાંધીનગર ફરો, તમે મુંબઈ જાઓ, તમે ફલાણે જાઓ, અને પેલી ગામડામાંથી આવેલી અભણ સ્ત્રી, એ ભલી ને એની ભેંસ ભલી, એ ભલી ને એનો ચૂલો ભલો, એને કદી તમારા સ્વરૂપને એ ઓળખી શકી જ નથી. બન્યું એવું કે એકવાર મારે એમના ત્યાં જવાનું થયું, અને ભાઈ આગા પાછા થયેલા અને હું બેઠેલો. એટલે મેં કહ્યું હવે આમને જરા ચડાવો. મેં કહ્યું બેન તમે તો બહુ દુઃખી લાગો છો. અમારે બહેનો એવું સમજે કે આ મહારાજને ત્રિકાળ જ્ઞાની હોય, બધું અંદરનું દેખાતા હોય, બધું એમને દેખાતા. એટલે એ બીજી રીતે ના સમજે, પણ આ રીતે સમજે કે મહાત્મા બધું જાણી ગયા, એમ કે ખબર પડી ગઈ. મેં કહું બેન તમે બહુ દુઃખી લાગો છો. કહો કે ના કહો, તમારા ઊંડાણમાં બહુ દુઃખ છે. મને કે મહારાજ એવો દોરો કરી આપો ને કે આ બધું છોડે ને અહીં ઘર વાલું કરે એવું કંઈક કરી આપો ને. આ તો ફતન દેવાળિયા છે, એમના શબ્દો કહું છું. આ તો ફતન દેવાળિયા છે, એકે દિવસ ઘેર નથી રહેતા. દોડ 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 દોડ. આ તો હું છું, હું તો એમનું ઘર સંભાળું છું. બાકી આ તો ભીખ માંગતા વાર ના થાય. હું સમજી ગયો એમાં કચાશ ક્યાં છે. પેલો મહાન નેતા છે, બુદ્ધિશાળી છે, પણ એના 5 સેક્શનોમાં જે સ્વજનો માટેનું સેક્શન એ એને પરવા નથી કરી. હવે આ જ રોટલા ઘડે ક્યાં જવાની હતી, જૈન ક્યાં જવાની હતી, ઠીક છે દાસીની માફક. હું તમને ભલામણ કરું છું, તમે જ્યાં જાઓ, ખાસ કરીને આવા ફંક્શનોમાં જાઓ, તીર્થોમાં જાઓ, તમારી પત્નીને સાથે લઈ જાઓ. એ તમારા સ્વરૂપને ઓળખશે, તમે કોણ છો. એનો વિકાસ થશે, એનો બૌદ્ધિક વિકાસ થશે. આ સભા ઘડતર છે, એ ઘડાશે. ક્લબ જીવનનો આ ફરક છે. એટલે અમેરિકાથી નીકળેલી જે ક્લબ છે ને, રોટેરિયન, એની સાથે સાથે એની પત્ની, એના બાળકો, અને બંનેનું એક સાથે જીવન ઘડતર કરવું છે. એવું નહીં કે એક માણસ તો આગળ નીકળી ગયો ને એક બિલકુલ હતી ત્યાં ને ત્યાં રહી જાય, એવું નહીં. એટલે આ બીજી વાત છે. પૈસાની સાથે તમારા સ્વજનો છે, એને જો ખોવા ન હોય તો એને ટાઈમ આપજો. બાળકોને ટાઈમ આપજો, છોકરાને ટાઈમ આપજો, એમની સાથે બેસજો. એ તમારી પાસે અપેક્ષા રાખે છે, નહીં તમારા ઉપર એમનો હક છે. પ્રત્યેક બાળક જે જન્મ્યું છે એ તમારી પાસેથી વાલ મેળવવાના હકને લઈને જન્મ્યું છે. જન્મ્યું એટલે જન્મ્યું, ચાલ ફી આપી દઈશું, સ્કૂલમાં દાખલ કરી દઈશું, એ નહીં. તમારા માટે વાલનો હક લઈને જન્મ્યું છે. મારા એક ઓળખીતા ડોક્ટર હતા, મારે એમને ઘણીવાર વિવાદ થતો. એના પિતા બહુ દુઃખી, પણ એક દિવસ કોઈ દિવસ પૈસો ના મોકલે. મેં કહ્યું તમારા પિતાશ્રી આટલા દુઃખી છે, તમે એને મહિને 200-500 રૂપિયા મોકલો, કેમ મોકલતા નથી? મને કે પૈસો નહીં મોકલું, બીજાને મોકલું, પણ મારા બાપને નહીં મોકલું. આપણે બહુ ઝટ દઈને નિર્ણય કરી નાખીએ છીએ કે આ છોકરો કુપાત્ર નીકળ્યો, એવો બહુ ઝટ દઈને નિર્ણય કરી નાખીએ છીએ. મારી તમને એક બીજી ભલામણ છે, બંને પક્ષોને સાંભળ્યા વિના ઝટ દઈને નિર્ણય ના કરશો. બીજા પક્ષને પણ સાંભળજો, તો જ તમે ન્યાય આપી શકશો. મેં પૂછ્યું તમે કેમ નથી પૈસા મોકલતા? એણે મને કહ્યું મારા બાપે મને કોઈ દિવસ વાલ નથી આપ્યું, મને કોઈ દિવસ ખોળામાં નથી બેસાડ્યો. હું મારા જાતે ભણ્યો, હું ઠોકરો ખાઈ ખાઈને ડોક્ટર થયો, પણ એમણે મારા જીવનના વિકાસ માટે, મારા માનસિક લાગણીઓના સંતોષ માટે એમણે કશું મારા માટે નથી કર્યું. એટલે મને એમના ઉપર લાગણી થતી જ નથી. બાળકોની સેવા લેવાનો વૃદ્ધોને હક છે. પોતાના બાળકો પોતાના વૃદ્ધોની સેવા કરે એ હક છે, પણ બાળકને પણ વાલ મેળવવાનો હક છે. ત્રીજું સેક્શન છે
અને એ છે આમોદ પ્રમોદ. હું તમને આ ભલામણ કરું છું, જીવનને એકદમ લુખ્ખું ના બનાવશો. જીવનને થોડુંક કંઈક ને કંઈક એમાં રંગીન, કંઈક રંગોળી આવે. એક અડધો કલાક સંગીત સાંભળજો, કોઈ કેસેટ, શાસ્ત્રીય સંગીતની હોય કે લોક સંગીતની હોય, પણ તમને કંઈક આમોદ પ્રમોદમાં તમારું મન લાગેલું હોય. સાંજે વોલીબોલ રમવા જજો, બીજી કોઈ રમત રમવા જજો. આ ક્લબ જીવન ઉપર બોલી રહ્યો છું. આ જે રોટરી ક્લબ નીકળી, એ રોટરી ક્લબ કેમ નીકળી? આપણા ભજન મંડળો, સત્સંગ મંડળો અને આ ક્લબ, એ બેમાં ફરક શું છે? એમણે જોયું, તમને કોઈ તપસ્વી નથી બનાવવા, ત્યાગી નથી બનાવવા, વૈરાગી નથી બનાવવા. સારામાં સારો શૂટ પહેરો, સારામાં સારા કપડાં પહેરો. એટલે તમે જોજો, રોટરી ક્લબમાં કોઈ વાર જાઓ, એ તો એટલા સરસ કપડાં પહેર્યા હોય, પછી ગવર્નર હોય, સારામાં સારા કપડાં પહેરો. અહીં પેલું કંઈક પેલું અત્તર બત્તર નાખતા હોય તો નાખો, કશો વાંધો નથી. આમોદ પ્રમોદ ને એને જીવનને કોઈ દુશ્મનાવટ નથી. હોવું જોઈએ, ભલે રહ્યું તમારા જીવનમાં. હું તો એટલે સુધી તમને કહું કે બિલકુલ નીરસ માણસોના જીવનમાંથી કઠોરતા નીકળતી હોય છે. આ માણસ કપડાં સાવ હલકા પહેરે છે, ખાવાનું હલકું ખાય છે, રહેવાનું એવી રીતનું છે, બધું જ બસ દૂર રહેજો, પગે લાગજો એમનાથી. એ ન ખાઈ શકશે, ના કોઈને ખવડાવી શકશે, ના પહેરી શકશે, ના કોઈને પહેરાવી શકશે, ના એ જોઈ શકશે. સરસ મજાના શક્તિ પ્રમાણેના કપડાં પહેરો, શક્તિ પ્રમાણેનું ખાઓ, શક્તિ પ્રમાણેના મકાનમાં રહો. તમારા મકાનને પડદા હોય, તમારા ઘરમાં ટીવી હોય, ફ્રીજ હોય, સારા પલંગ હોય, સારું ફર્નિચર હોય, કશો વાંધો નથી. પણ શરત આટલી છે, તમારી જીવનમાં થોડો આમોદ પ્રમોદનો અંશ હોવો જોઈએ. ઔરંગઝેબ કઠોર કેમ થયો? એને બિલકુલ બધું સંગીત બંધ કરાવી દીધું, નાચવાનું બંધ કરાવી દીધું. મારા રાજ્યમાં કોઈ જગ્યાએ નૃત્ય નહીં, સંગીત નહીં. એટલે માણસ કઠોર થઈ જાય. એટલે તમને પણ અમને અમારા માટે લખ્યું છે, વિવેકાનંદે લખ્યું છે, સંન્યાસીઓ આખો દિવસ રૂમ બંધ કરીને બેસી ના રહેશો, ગુફામાં બેસી ના રહેશો, સાંજે 1 કલાક વોલીબોલ રમજો, ફિલ્ડ ઉપર જજો અને 1 કલાક કૂદી કૂદીને વોલીબોલ રમજો. હવે એમણે તો લખ્યું, પણ તમે જ વિચાર કરો કે તમે મારા આશ્રમમાં દર્શન કરવા આવ્યા હો અને હું વોલીબોલ રમતો હોઉં તો તમે શું છાપ લઈને જાઓ? ઓહો, મહારાજ થઈને જુઓ ને, તો પછી મહારાજ શું કામ થયા હો? બસ. એટલે અમારે તો શું, એક દરવાજે એક માણસ બેસાડી રાખવાનો, કોઈ આવે છે એટલે આમ તરત આમ ડયા ડમડા થઈને હાથમાં માળા લઈને. એટલે લોકો કહે, હા મહારાજ તો જ્યારે જુઓ ત્યારે માળા જ ફેરવતા હોય છે. એટલે આ માળા જ ફેરવતા હોય છે, તું કશું સમજતો નથી. એ માળા જ ફેરવતા હોય છે. જીવનને કૃત્રિમ ના બનાવો, જીવનને બનાવટી ના બનાવો. જીવન ઢસરડા નથી, એને ઢસરડા ના બનાવો. ઢસરડા ખેંચ 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 ખેંચ, મણમણના પગ થઈ ગયા હોય ત્યારે જીવન માત્ર જીવવાની વસ્તુ નથી. એ ચાલો જીવી કાઢીએ ગમે તેમ કરીને. જીવન માત્ર જીવવાની વસ્તુ નથી, જીવન માણવાની વસ્તુ છે. અહીંયા નવરાત્રિમાં 9 દિવસ લોકો ગરબા રમે છે, બરાબર? પરોડિયાના 4 વાગ્યા સુધી. કોઈને ઊંઘવા દે છે? કોઈને ઊંઘવા નથી દેતા. કોઈ મરતું હોય કે જીવતું હોય, કોઈને ભણતું હોય કે કોઈનું જે થવું હોય થાય, પણ અમે આખી રાત ગરબા રમઝટ બોલાવાના. કેમ? કારણ કે આખા વર્ષમાં નાચવા માટેના 9 જ દિવસ છે. પેલો પશ્ચિમનો માણસ રોજ નાચવા જાય છે ક્લબમાં, રોજ સાંજે જાય છે અને અડધો કલાક નાચે છે. એટલે એમાં બધી આખા વર્ષની દાજ ભેગી નથી થઈ રહેતી. આખા વર્ષની છે ને દાજ ભેગી નથી થઈ રહેતી. અને આપણે પેલી આખા વર્ષની દાજ ભેગી થઈ રહી હોય, હવે આ 9 દિવસ કાઢવાના, પછી તો અરે તમે આવું નાચો છો. આમોદ પ્રમોદને પણ જગ્યા છે, જીવનનો એક ભાગ છે. એનો પ્રકાર નિર્દોષ હોય, સારો હોય, એ જુદી વસ્તુ છે. હું એમ નથી કહેતો કે આમોદ પ્રમોદ વિનાશ કરનારું હોય, એવું નથી કહેતો.
પણ એ હોવું જરૂરી છે. બહુ જ ગંભીર માણસો, બહુ જ રિઝર્વ માણસો, જ્યારે જુઓ ત્યારે ભારે ચહેરો અને આમ લાગે કે કંઈક કોકે નાખો આજે દિવેલ પીધેલું હોવું જોઈએ. આ માણસો જીવનને માણી નથી શકતા હોતા. બહુ તો એ જીવી શકતા હોય છે, કાં તો ઢસરડા કરતા હોય છે. જીવનને માણી કોણ શકતા હોય છે? યુદ્ધના મેદાનમાં બોમ્બાર્ડમેન્ટ થતું હોય અને જે સંગીત ગાતો હોય ને નાચતો જતો હોય ને મશીન ગન ચલાવતો જતો, જોયા છે એવા માણસો તમે? જે લલકારતો જતો હોય, અડધી રોટલી ખવડાવતો જતો હોય ને મશીન ગન ચલાવતો જતો હોય, એમ સમજજો કે આ માણસને કંઈક જીવન મળ્યું છે. એટલે આ બીજો ભાગ છે. રોટરી ક્લબ જેવી ક્લબો, ખાસ કરીને રોટરી ક્લબ આ બેઝ ઉપર તૈયાર થઈ. અહીંયા કોઈને સાધુ નથી બનાવવા, ઉઘાડા પગે ફરવવા નથી, કોઈને ત્યાગી નથી બનાવવા, કોઈને તપસ્વી નથી બનાવવા, ઉપવાસ નથી કરાવવા. આવો, તમારો આમોદ પ્રમોદ જે હોય એ ચાલુ રાખો. તમારા ઘરમાં ટેપ રેકોર્ડર હોય, તમને જે સંગીત ગમતું હોય સાંભળો, ટીવી જુઓ, કશો વાંધો નથી. કંઈક સારા ભજીયા ખાવાની ઈચ્છા થતી હોય તો ભજીયા ખાઓ, આઈસ્ક્રીમ ખાવાની ઈચ્છા થતી હોય તો આઈસ્ક્રીમ ખાઓ. હમણાં મારે ત્યાં બે સજ્જનો આવ્યા સવારના પોરમાં, પહેલા રાત્રે આવ્યા. મને રાત્રે આવે એ ગમતું નથી કે હું 8:30 પોણા 9 તો સુઈ જાઉં. હમણાં 4 દિવસ ઉપર 12:30 વાગે આવ્યા અને મોટા ભાગે બે જ હોય, કાં તો પટેલ હોય ને કાં તો ચૌધરી હોય. આ પટેલ હતા, નાસિક થી આવ્યા ઠેઠ. કેમ આયા છો? બાપજીના દર્શન કરવા આવ્યા છીએ. એટલે રાત્રે 12:30 વાગે દર્શન કરવાના? એકવાર 1:30 વાગે આખી જીપ ભરીને ચૌધરી આવ્યા. 1:30 વાગે હું જ જાગું પેલા આશ્રમમાં. મેં કહ્યું ભાઈ કેમ આવ્યા છો? બાપજી તમારા દર્શન કરવા આવ્યા છે. ત્યાં દર્શન અત્યારે રાતના 1:30 વાગે દર્શન કરવાના હોય? ના કે આ જીપ કરતા ભેગા થતા મોડું થઈ ગયું એટલે જરા મોડા પડ્યા. હજી 1:30 વાગે એટલે જરા મોડા પડ્યા. મહેમાન થઈને જતાય નથી આવડતું. તમે ભક્ત થઈને જાઓ છો તો ભક્ત થઈને કે સામેના માણસને તકલીફ આપવા જાઓ છો? એટલે રાત્રે આવ્યા, હું તો સુઈ ગયેલો. એટલે કોઈએ કહ્યું ભાઈ અત્યારે નહીં મળે, સવારે આવજો. પછી સવારે આવ્યા. મેં કહ્યું ચાલો આ પ્રાર્થના થઈ ગઈ મંદિરની, ચાલો હવે ઘંટડી વાગી, બધા ચા પીવે છે, ચા પીવો. અને કે અમે ચા નથી પીતા. મેં કહું હું એ નથી પીતો. સારું કીધું, મારા જેવા તમે નીકળ્યા. પછી થોડીક વાર થઈને કેવડાયું કે ચા નથી પીતા પણ ગાયના દૂધનો ઉકાળો પીએ છીએ. સારું, અમારે તો ગાયનું દૂધ હતું એટલે ઉકાળો કર્યો. પછી નાસ્તો આપ્યો. એટલે કે આ લાડુમાં ગાયનું ઘી છે? મેં કહ્યું ના, ડેરીનું ઘી છે. તો કે નહીં ખાવું. ભલે તમારી મરજી, તેલનું ખાઈશ. હું આવા માણસોને વેદિયા માનું છું. આ તપસ્વી નથી, આ વેદિયા છે. હવે મારે ત્યાં તો ગાયનું દૂધ હતું, પણ હવે બધાના ત્યાં ગાયનું દૂધ હોય ખરું? હવે તમે ચા નથી પીતા પછી ઉકાળો શું કામ પીવો છો? લોકોને દુઃખ દેવા માટે? તો પછી તમે નિયમ જ એવો રાખો ભાઈ, કાં તો ચા પી લેવો ને નહીં તો પછી ઉકાળો ના પીવો. અને ઉકાળો પીવો તો પેલા ચાલુ દૂધ નો પીવો. હવે ગાયનું દૂધ, ગાયનું ઘી, છડેલા ચોખા, ફલાણું આમને હું વેદિયા માનું છું. માણસ એવો હોવો જોઈએ જે બીજાના માટે દુઃખરૂપ ન હોય. હું તમને એક ખાસ ભલામણ કરું છું, જીવન એવું બનાવજો કે એક ટાઈમે ભજીયા ખાઈને એક ટાઈમ પાસ કરવો હોય તો કરી શકાય. વેજીટેબલ ખાઈ શકાય ને તેલે ખાઈ શકાય, બધું ખાઈ શકાય. એકવાર એક બહુ મોટું ફંક્શન થયેલું, 5000 માણસો ભેગા થયા જંગલમાં. કડવા પટેલ બધા કચ્છના, અને જંગલમાં આખું રાખેલું. મને બોલાવેલો. પછી અમે બધા જમવા બેઠા. 8-10 સાધુ હતા. મારી બાજુમાં એક મોટા સાધુ બેઠેલા. પેલો પીરસતો આવ્યો, બુંદી હતી. એ બુંદી એમને પીરસી એટલે એમને પૂછ્યું કે શુદ્ધ ઘી કી હે? પેલાનો ચહેરો ઉતરી ગયો. 5000 માણસ, તને ખબર છે શુદ્ધ ઘીનો ભાવ શું ચાલે છે? એટલે પેલા કઈ બોલ્યો નહીં. એટલે ફરી પૂછ્યું શુદ્ધ ઘી કી હે? એને કહ્યું ના મહારાજ, શુદ્ધ ઘી કી નહીં હે. તો हमको नहीं चाहिए. મેં કહ્યું મારા મૂકી દે. મારા પતરાળું બદલી કાઢ્યું.
થોડીક વાર થઈને પૂરી વાળો આવ્યો, એટલે ફરી પાછો પ્રશ્ન પૂછ્યો, એ પૂરી ઘી કી હૈ? એને કહ્યું ના મહારાજ તેલ કી હૈ, હમ નહીં ખાएंगे. ઉભા થઈ ગયા. મેં કહ્યું લાય મારા પાસે. હું એ ઈચ્છા રાખું કે શુદ્ધ ઘી કોને ના ગમે? મારા ત્યાં આશ્રમમાં અમે શુદ્ધ ઘી જ ખાઈએ છીએ. હું નહીં, મારા બધા વૃદ્ધોને એ જ ખવડાવીએ છીએ. હવે બહાર ગયા અને બહાર જો આપણે એવી અપેક્ષા રાખીએ તો ઉપાધિ થઈ જાય. પછી મેં કહ્યું ત્યારે આપ ક્યાં ખાएंगे? તો કે ભાઈ મેરે તો કુછ નહીં હૈ, મેં તો રોટી ખાऊंगा. હવે આપ આ જંગલમાં એ વખતે તાવડી ક્યાંથી લાવજો? રોટલી બનાવવી કેવી રીતે? રોટલીની કિંમત નથી પ્રશ્ન, પણ રોટલી બનાવવી કેવી રીતે? બિચારા પટેલો ગભરાઈ ગયા. ફરી કોઈ બેનને ઉઠાડી કંઈથી જેમ તેમ કરી અને રોટલી ચાલુ કરાવી. બધું 15 મિનિટ તો સહેજે લાગી જાય. અને પેલા તો કંઈક બહાર જતા રહ્યા. એ 15 મિનિટે ગરમ ગરમ 2 રોટલી લઈને આવ્યો. મને કહે પેલા મહારાજ ક્યાં ગયા? મેં કહ્યું કેમ? કે હું રોટલી લાવ્યો છું. મેં કહ્યું એ તો કઈ ગયા છે, પણ હવે તારે મૂકવી હોય મારા મૂક. કીધું મારે એની જરૂર છે, મારા મૂક. મારે તો રોજ બહાર જમવાનું હોય, રોજ. હું ઘણી વાર ચણા ખાઈ લઉં, ઘણી વાર થોડા ભાત ખાઈ લઉં. મને ખબર કે આપણને આ અનુકૂળ નથી આવતું. હવે એ વખતે જો હું હઠ કરું, મને બાજરીનો રોટલો લાવી આપો, ફલાણો લાવી આપો, ઉપાધિનું ઘર થઈ જાય. જીવન એવું બનાવજો કે તમે ગમે ત્યાં મિક્સ થઈ શકો. એવા બધા સિદ્ધાંતો ને એવા નિયમો લઈને ના બેસશો કે જે નિયમો તમારા માટે શિલા બની જાય ને લોકોના માટે કાંટા બની જાય. મેં લીધી તો ખરી રોટલી, પણ લીધા પછી પસ્તાયો. કારણ કે બે કાચી હતી. પેલી બેને જ ઉતાવળમાં કરેલી, એટલે આમ નાખ્યું ના નાખ્યું, અને હવે એઠું મૂકવું નહીં, ચાલો ખાઓ. કીધું બરાબર છે. પછી વાર એમને કંઈથી લઈ આવ્યા, લો રોટલી ખાઓ. રોટરી ક્લબ, એ ક્લબ એ ધોરણ ઉપર થઈ. તમારા આમોદ પ્રમોદ જે હોય બરાબર છે, ખાઓ પીઓ, મજા કરો, આનંદ કરો. ત્યારે તમે કરશો શું? બે વ્રત, ફ્રેન્ડશીપ અને સર્વિસ, મૈત્રી અને સેવા. બસ પાટલું પહેરીને પણ થઈ શકે, સરસ મજાના કપડાં પહેરીને પણ થઈ શકે. એટલે હું તમને કહું છું, આ જીવનનું ત્રીજું સેક્શન છે, આમોદ પ્રમોદ. થોડોક ટાઈમ સવારે, બપોરે, સાંજે, જ્યારે તમને અનુકૂળ આવે ત્યારે તમારા જીવનને હળવું બનાવવા માટે જીવનની જે આજે આ ટેપ રેકોર્ડર છે ને, તમને ખબર હોય કે ના હોય, એના ઉપર સતત કેસેટ ચાલ થાય ને, તો એના હેડ ઉપર મેગ્નેટ આવી જાય. કોઈ અનુભવીને પૂછી જોજો. એ મેગ્નેટ ચડી જાય પછી એનું હેડ છે ને એ બહુ ચોખ્ખો શાર્પ અવાજ ના આપે, એટલે એને ડીમેગ્નેટ કરવી પડે. એના હેડને ડીમેગ્નેટ કરવું પડે. એની સ્પેશિયલ કેસેટ આવે છે. કરો એટલે પેલું મેગ્નેટ જે હોય એ ઉતરી જાય, પછી શાર્પ અવાજ આવે. આ જીવનની હળવાશ છે ને એ ડીમેગ્નેટ છે. આ રોટરી ક્લબના જીવનમાં આ એક ડીમેગ્નેટ છે કે તમે આખો દિવસ વકીલ રહ્યા, આખો દિવસ પ્રોફેસર રહ્યા, આખો દિવસ કોઈ મોટા ઓફિસર રહ્યા, અને જ્યાં બેઠા હો ત્યાં ગંભીરતાથી બેસો, પણ પછી અડધો કલાક જીવનને હળવાશમાં. એટલે આપણે હોળીનો તહેવાર કેમ? કારણ કે 12 મહિનામાં એક જ દિવસ બધું કાઢવાનું, એક જ દિવસ એ બધી ગાળો બોલશે, કાદવ નાખશે, રંગ નાખશે, પછી ડાયા ડમરા, પછી કઈ ના થાય, એમ પછી કશું ના થાય. આ ત્રીજો ભાગ છે. જીવનના ચોથા ભાગનું નામ છે સાધના. જીવનની ગંભીરતા આવી. અત્યાર સુધી જે આવ્યું આજીવિકા, એ આપણા સ્વાર્થ માટે આપોઆપ સહજ વસ્તુ છે. તમારા સ્વજનો માટેની લાગણી પરમેશ્વરે મોહ મૂક્યો છે, એટલે આપોઆપ આવવાની છે. ના આવે તો એના કારણો હોય, બાકી પરમેશ્વરે આપોઆપ મોહ મૂકેલો છે. આનંદ પ્રમોદની વૃત્તિ એ પણ આપણા અંદર સહજ રીતે છે. આવું બધું આપણને આ કોઈ વાતો કરે છે ને બંધ કરાવો. કોઈ કાર્યકર્તા નથી લાગતો. અને હવે જે બે વસ્તુઓ હું કહેવા માંગુ છું ને, એ બે વસ્તુઓ જીવનને મહત્વ આપનારી વસ્તુ છે. પહેલી વસ્તુનું નામ છે સાધના, અને છેલ્લી વસ્તુનું નામ છે આદર્શ. તમારા જીવનમાં કોઈ સાધનાનો સેક્શન છે?
કોઈ ભાગમાં કોઈ સાધના છે, આજીવિકા છે, સ્વજન છે. કેટલાક માણસો એવા હોય બૈરા છોકરામાંથી ઊંચા જ ના આવતા હોય, આજીવિકા ના કરતા હોય, આખો દિવસ. એટલે નથી કહેતા ઘરમાં આ તો માણસ ઘરથી બહાર નીકળતો જ નથી. આ 3 ભાગ. પણ તમારા જીવનમાં કોઈને કોઈ પ્રકારની સાધના છે. શબ્દો પર ધ્યાન રાખો. સાધના એટલે શું? જેમાં તમને કષ્ટ પડે, જે તમને ન ગમે, પણ જેના પરિણામ મંગળ હોય. સારે ગમ પદ નિશા, સારે ગમ પદ નિશા. ઓહો, મહિનાથી માથું ખાઈ ગયા. સારે ગમ પદ નિશા, સારે ગમ પદ નિશા. આ સાધના છે. પહેલા દિવસે કઈ એમાં બધું સંગીત ના ઉતરે. સંગીત ઉતાર રવિશંકરને જઈને પૂછજો કે આ સિતારને આટલી તન્મય થયા તારા જીવન સાથે થઈ ગઈ, કેટલી સાધના કરવી પડી. ક્રિકેટ સાધના છે, દુકાન કરવી એ સાધના છે. એક દુકાને જઈને બેસજો. એટલે જૂના લોકો કહેતા દુકાન કોણ કરી શકે? જે ગુણ ચોંટાડીને બેસતો હોય એ. બાકી હમણાં ક્યાં ગ્રાહક આવ્યા છે, હેડો ને અહીં જઈ આવું, પણ જઈ આવું. દુકાન એમને ઉગાડી હોય ને રખડતો હોય, એની દુકાન કોઈ દિવસ ના જામે. એને તો ગુણ ચોંટાડીને બેસવાનું, એના ગ્રાહકને સાચવવાના હોય. દુકાન એ સાધના છે, ભણવું એ સાધના છે, ઈશ્વરની આરાધના એ સાધના છે, પુસ્તકો વાંચવા એ સાધના છે, વિદ્યાનો વિકાસ કરવો એ સાધના છે. બસ તમારા જીવનમાં કોઈ ભાગ સાધનાનો છે. તમે અડધો કલાક, 2 કલાક સાધના માટે આપો છો. પછી માળા કરતા હો કે ધ્યાન કરતા હો કે કંઈ પણ કરતા હો, બસ એ જીવનની સાધના છે. પેલો શંકર 4 કપાસની શોધ કરે છે ને, 5, 6, અમે તો 9 નીકળ્યું ને, શંકર 9, એ સાધના છે. એ ખોજ કર્યા જ કરે છે, પ્રયોગશાળાની અંદર પ્રયોગ કર્યા જ કરે છે, નવા. એની સાધનાના પરિણામ લાખો માણસોને મળવાના છે. આ ડિટર્જન્ટ પણ એક સાધના છે, અને એની નવી ને નવી ક્વોલિટી ખોળ્યા કરવી એ પણ એક જીવનની સાધના છે. એટલે જીવનનું જે 4થું સેક્શન છે ને, એ સાધના છે. જેના જીવનમાં કોઈ પણ પ્રકારની સાધના નથી હોતી ને, એ માણસ જીવનની ગંભીરતાને ખોઈ બેસતો હોય છે, ઉછાછળો થઈ જતો હોય છે, રખડું થઈ જતો હોય છે. તમે ગમે તેવી એક સાધના લઈને બેસો, માત્ર વિડીયો શીખવાની સાધના લઈને બેસો, જુઓ એક સાધના છે. તમે એટલો સરસ વિડીયો ઉતારશો કે લોકો કહેશે તું જ ઉતાર, બીજો કોઈ નહીં. અને 4થી વાત છે, 5મી વાત છે આદર્શ. તમારા જીવનમાં કોઈ આદર્શ છે? એ જરૂરી નથી કે તમે ઈશ્વરનો આદર્શ લઈને ચાલો, ધર્મનો લઈને, પણ કોઈ આદર્શ છે તમારા જીવનમાં કોઈ પ્રકારનો? જે આદર્શ છે ને, એ જ તમારા જીવનના રથનો સૌથી આગળનો ઘોડો છે. એ તમને તમારા રથને ચલાવનારો એ સૌથી આગળનો ઘોડો છે. તમે આજીવિકા માટે કેટલો ટાઈમ આપ્યો, બાળકો માટે કેટલો ટાઈમ આપ્યો, મનોરંજન માટે કેટલો ટાઈમ આપ્યો, એની કોઈ મહત્તા નથી, અથવા છે થોડી. પણ તમે કોઈ જીવનમાં આદર્શ ઉભો કરી શક્યા? આદર્શ એટલે શું? દાખલો આપો, મારી સામે બેઠા મૂળચંદ શેઠ, એમના પિતાશ્રી લલ્લુભાઈ. એક એવો આદર્શ કે કોઈ માણસને એમની દુકાને છેતરવો નહીં. આડતિયાનો ધંધો, સવારે સોદો નક્કી કર્યો હોય, સાંજે ભાવ વધી ગયા હોય, પણ એ જે ભાવ સવારે નક્કી કે એ જ ભાવે એને મોકલ. પેલો તો 200 માઇલ દૂર બેઠો હોય, 200 માઇલ દૂર બેઠો હોય, પણ એની સાથે જરાય છેતરવાનું. બસ આટલો આદર્શ ઘણો થઈ. બાકી તમે ધારો તો સવારના ભાવની જગ્યાએ સાંજના ભાવ ચડાવી દો ને, બીજા દિવસના ભાવ ચડાવી દો ને, તમને 2-5 હજારનો ફાયદો થઈ જશે, પણ તમે આદર્શહીન થઈ જશો. તમારા બાળકોને તમે પૈસો આપ્યો, તમારા બાળકો તમને યાદ કરે એવો આદર્શ આપ્યો. હું તમને એમ પૂછું છું, તમને એક એવી માં મળી જેને ગરીબાઈના સમયમાં પોતાની થાળી ઉપાડીને બીજાને જમાડી દીધી હોય? તમે જાણતા હો કે આપણા ઘરમાં હવે બીજો લોટ નથી,
પણ એને પોતાની થાળી ઉપાડીને કોઈ બીજાને જમાડી દીધું. અને આ જે દૃશ્ય તમે જોયું ને, એ લાખો રૂપિયાના વારસા કરતા મોટું દૃશ્ય. તમે એનો ફોટો મૂકશો, આ મારી માં છે. કેટલું ભણ્યા હતા? કશું નહીં, અભણ હતા. અરે અભણ હતા, તોય તમે એને રોજ અગરબત્તી કરો છો? હા. કેમ? અરે એટલી દયાળુ હતી, એટલી દયાળુ હતી કે પોતે ભૂખેરીને બીજાને જમાડતી. એને ખબર નથી કે આ આદર્શ છે, પણ એના અંદર સહજ રીતે આ વણાઈ ગયેલી વસ્તુ છે. તમારા જીવનમાં કંઈક કોઈને કોઈ એક આદર્શ તો હોવો જોઈએ. હવે જે એક આદર્શ તમે નક્કી કર્યો, આજથી તમારા મનને પૂછજો, મારા જીવનનો આદર્શ શું છે? પછી તમે નક્કી કરજો. હવે આ આદર્શને વધારવો છે કે ઘટાડવો છે? એને જો વધારવો હોય તમે એકલા કશું નહીં કરી શકો. સાંકળ બનાવો, કડીઓ પરોવો, એકબીજા સાથે કડીઓ પરોવો. તમારા આદર્શને મળતા જે માણસો છે એ બધાને એક કરો, બસ એનું નામ ક્લબ. એ જે કડીઓ ભેગી થઈને એનું નામ ક્લબ. જે તમારો લક્ષ્ય છે, જે તમારો ઉદ્દેશ છે, જે તમારો આદર્શ છે, એ બેયને ભેગા કરો. આ રોટરી ક્લબ એવા માણસોની ક્લબ છે જે એક નિશ્ચિત આદર્શ લઈને ચાલ્યા છે. અને નિશ્ચિત આદર્શના બે પાટા છે. પહેલો, ફ્રેન્ડશીપ. તમને શું ગમે છે? દુશ્મનો ગમે છે કે મિત્રો ગમે છે? તમારા દુશ્મનો વધી જાય એવું તમને ગમે છે કે મિત્રો વધી જાય એવું ગમે છે? ધર્મની નિષ્ફળતામાંથી આ ક્લબ ઉત્પન્ન થઈ, તમને કોઈને ખબર હોય કે ન હોય. યુરોપમાં એટલા મોટા ધર્મના ઉત્પાતો થયા, ભારતમાં તો નથી થયા એમાંના કંઈ પણ. 3000 ધર્મયુદ્ધો યુરોપની ધરતી ઉપર થયા. કેથોલિક પ્રોટેસ્ટન્ટને ના સહન કરી શકે, પ્રોટેસ્ટન્ટ કેથોલિકને ના સહન કરી, લોહી તરસાય, ભયંકર જુલ્મો કર્યા. કોઈ વાર ઇટાલી જજો વેટિકન ચર્ચ જોવા, અને વેટિકન ચર્ચમાં આર્ટ ગેલેરી છે, અને આર્ટ ગેલેરીમાં ક્રુઝેડોના ચિત્રો છે દોરેલા, માઇકલ એન્જેલોના. એટલા સુંદર ચિત્રો, એટલા ગજબના ચિત્રો છે. મારી તમને ખાસ ભલામણ છે, થોડુંક કલાને સમજો. એ કલા ને બલા બધું હરખું. કલા શું ને બલા શું? આપણે ભલા અને આપણી દાંતરડું ભલું, આપણે ભલા અને આપણી ખરપડી ભલું, આપણે ભલા અને આપણો ચોપડો ભલ્યો. એક વાર એક શેઠના ત્યાં ઉતરેલો, રાતના 12, 12:30, 1 વાગે મારી આંખ ઉઘડી ગઈ. મેં જોયું બાજુના રૂમમાં લાઇટ બળે છે. મેં જોયું તિરાડમાંથી, તો શેઠ છે ને પેલો પાછળનો તકિયો આગળ મૂકેલો, મોટો હોય ને, એના ઉપર ચોપડો, અને વિદ્યા આવી 4, વિદ્યા આવી 3, વિદ્યા આવી 5, વિદ્યા આવી 7. અને મને એટલી દયા આવી. ઓહો, મજૂર ઘસઘસાટ ઊંઘે છે, રસોઈયો ઘસઘસાટ ઊંઘે છે, કામવાળી ઘસઘસાટ ઊંઘે છે. આ શેઠના નસીબ ફૂટ્યા છે. 1:30 વાગે એ ઊંઘી નથી શકતો, સમયસર જમી નથી શકતો, સમયસર ચા નથી પી શકતો, સમયસર બાળ બચ્ચાના પાસે બેસી નથી શકતો. આ પૈસા નથી કમાયો, આ પૈસાની ઘોર ખોદી છે. સવારે મળ્યા, મેં કહ્યું, ઓ આજ તો રાત્રે તમારે ત્યાં ઘણી વિદ્યા આવી. તે બિચારા વિચારમાં પડી ગયા, કંઈક લાઇટ નથી. મને કે કેમ વિદ્યા આવી? આજ તો મેં જોયું કે રાત્રે તમારે ત્યાં બધી વિદ્યા જ વિદ્યા આવતી હતી. ના મહારાજ, કે શું વિદ્યા, શું વિદ્યા જ વિદ્યા આવતી હતી? એટલે તે મેં કહ્યું, તમે કહેતા હતા કે વિદ્યા આવી 3 ને વિદ્યા આવી 4 ને વિદ્યા આવી 8 ને બધી વિદ્યાઓ જ આવતી હતી. હવે ખરેખર વિદ્યા આવી છે? ખબર નહીં આ શબ્દ કોને ગોઠવી દીધો, વિદ્યા આવી 4. રોટરી ક્લબ છે ને, એ રોટરી ક્લબ એટલા માટે થઈ, ધર્મ નિષ્ફળ ગયો. કારણ કે ધર્મે મૈત્રી તોડી નાખી માણસના સાથે. પૂછે પેલા, તમે કયા, આપણું બેનું ટીલું હરખું હોય તો આવો આવો આવો, અને જો ટીલું જુદું પડે તો. મારા ઓળખીતા એક સજ્જન છે, જયારે યાત્રા નીકળે ને ત્યારે 2-3 પ્રકારની ડાબડીઓ લઈને નીકળે. મેં કહું કેમ આવું કરો છો? મને કે જુઓ, સ્વામિનારાયણનું મંદિર હોય તો આપણે પેલો ચાંદલો કરી લેવો, એમ જય સ્વામિનારાયણ લાડવા, નહીં તો ઉભાઈ નહીં રહેવા દે એમ. હા, પછી આ બીજી ડાબડી છે ને એ જૈનની છે, પાતળું ટપકું કરી લેવાનું, જય જિનેન્દ્ર નમો હરિહંતાણ, એટલે બધી સગવડ એમ. આ તો તમે ખરો કિમિયો ખોરી કાઢી. મને કે આપણું શું જાય છે? અમે જિંદગીમાં કોઈ આદર્શ તો રાખ્યા નથી.
હવે જયારે જિંદગીમાં કશાય આદર્શ નથી રાખ્યા તો આ ચાલુ ગંગામાં જેટલા હાથ ધોવાય એટલા ધોઈ લો ને. ધર્મ છે ને એ સાચો ધર્મ માણસને વિશાળ બનાવે, વ્યાપક બનાવે. પણ સાચો ધર્મ ગાયબ થઈ ગયો અને સંપ્રદાય આવી ગયો. અને સંપ્રદાય માણસને સંકુચિત બનાવે, નેરો માઇન્ડ બનાવે. જ્યારે યુરોપ નેરો માઇન્ડ થઈ અને એકબીજાનું લોહી પીતું હતું ને લોહીના કારણે લોકો હિજરત કરતા હતા, ને હિજરતમાંથી અમેરિકા થયું. અમેરિકા કોણ ગયા? જેમ અહીં પારસી આવ્યા એ હિજરત કરીને લોકો ફાટેલા કપડે ઉતર્યા. અને એ લોકોએ કહ્યું આપણે હવે એક એવી સંસ્થા બનાવો જેને ધર્મના વાળા ના હોય. ભલે પોતપોતાના ધર્મ ભલે રહે, પોતપોતાના રાષ્ટ્રીયતા ભલે રહે, ધર્મનો કોઈ વાળો ના હોય. એમાં રોટરી ક્લબમાં હિન્દુ હોય, જૈન હોય, બૌદ્ધ હોય, મુસ્લિમ હોય, ક્રિશ્ચિયન હોય, પારસી હોય, કોઈ વાંધો નહીં, આવો તમે તમારી રીતે જે ધર્મ પાડતા હોય પાડો. પણ અહીંયા કામ બે કરવાના છે. એક ફ્રેન્ડશીપ, અને ફ્રેન્ડશીપ ધર્મના બેઝ ઉપર નહીં. આપણે મંદિરમાં ભેગા થઈએ ને ભાઈબંધ બનીએ તો આપણા બેનો સંપ્રદાય એક એટલે ભાઈબંધ થયા, એ નહીં. માત્ર માનવતા, હ્યુમેનિટી, માત્ર માનવતા. તમે માણસ છો, પછી જૈન છો, પછી વૈષ્ણવ છો, પછી સ્વામિનારાયણ છો, પણ પહેલા તમે માણસ છો. અને મારો ને તમારો સંબંધ માનવના નાતે છે, જૈનના નાતે નહીં. પણ મને જૈનની એલર્જી નથી, મને સ્વામિનારાયણની એલર્જી નથી. હું એ ટીલું ભૂસી નાખાવા નથી માંગતો. ભલે રાખો, તમે ત્યારે રાખો, ખુશીથી રાખો. પણ મારો ને તમારો સંબંધ માનવતાનો છે. કારણ કે આ સંબંધ છે ને એ સૌથી ઉપરનો સંબંધ. એટલે આ રોટરી ક્લબની સ્થાપના થઈ. ફ્રેન્ડશીપ, મિત્રો વધારો, મિત્રો બનાવો. તાળિયા મિત્રો નહીં, પેલા ભજીયા માત્ર ભજીયા ખાનારા મિત્રો નહીં, પણ એવા મિત્રો જે તમે સુખમાં દુઃખમાં એકબીજાને સાથ આપી શકે એવા મિત્રો બનો. એક બીજી વાત યાદ રાખજો, દરેક પ્રજામાં એક અભિજાત વર્ગ હોય છે. અભિજાત વર્ગ એટલે શું? ઉપરનો ક્રીમ વર્ગ. ક્રીમ વર્ગ નીચે ઘણો મોટો વર્ગ હોય છે, એ અભિજાત નથી હોતો. એન્જિનિયર, ડોક્ટર, વકીલ, ઉદ્યોગપતિ, ઓફિસરો વગેરે વગેરે જે ઉપરનો, આ મુઠ્ઠીભર પ્રજા હોય છે, બહુ મુઠ્ઠીભર. પણ પ્રજાની આ કરોડરજ્જુ હોય. એ પ્રજા પાસે જે અમાપ શક્તિ આવી છે, એ શક્તિ જો વેડફાઈ જાય તો પ્રજાને બહુ મોટું નુકસાન થાય. એક ઝોપડપટ્ટીમાં રહેનારો ગરીબ માણસ છે, બગડી જાય તો બગડીને શું બગડશે? દારૂડિયો થશે. દારૂડિયો થઈને શું કરશે? પૈસા હોય તો દારૂ પીવે ને. એની પાસે પૈસા ક્યાં છે કે દારૂ પી શકે? કદાચ લાવશે 2-5 રૂપિયા તો એકાદ દિવસ વળી પાછું અઠવાડિયામાં જયારે વળી ચાન્સ લાગ્યો ત્યારે ખરો. એની તાકાત કેટલી બગડવાની. પણ એક કરોડાધિપતિ માણસ છે, એક બહુ મોટો ડોક્ટર છે, એક બહુ મોટો એન્જિનિયર છે, એ બગડશે તો એના બગડવાનું પ્રમાણ તમે માપી શક્યા? એ બગડશે તો કેટલો બગડશે? પેલા ગરીબ ઝોપડપટ્ટી વાળા જેટલો. આ માણસ જો બગડશે ને તો એનું બગડેલું જે રૂપ છે એના પૂરતું સીમિત નહીં રહે, આખી પ્રજા ઉપર એની અસર પડવાની છે. પાયલોટ છે, દારૂ પીને વિમાન ચલાવતો હોય તો એની અસર તો અંદર બેસનારા ઉપર પડવાની છે. એટલે આ ઉપરનો જે અભિજાત વર્ગ, જે બુદ્ધિશાળી છે, જે શક્તિશાળી છે, એ અભિજાત વર્ગને એક જગ્યાએ ભેગો કરો, કડીઓ બનાવો, સાંકળ બનાવો. અને એ અભિજાત વર્ગ ભેગો થાય. શા માટે ભેગો થાય? એટલે ઘણી વાર તો આ રોટરી ક્લબને લોકો રોટલી ક્લબ કહે છે. હું એમાં સંમત છું. ભલે ત્યાં તો લોકો ખાવા પીવા માટે ભેગા થાય છે, પણ ભલે થતા હોય, એમના ઘરનું ખાય છે. તમે શું કામ પેટ બાળો છો? ખાવા દો ને. શું કહે છે પેલા? દહીં વડા નહીં, ક્યાં બટાકા વડા, ફલાણું કઈ પતંગ ઉડાડવા કઈ કરો ને. શું કામ લોહી બાળો છો? તો એ બધા ભેગા થાય છે. ભલે ખાય પીવે, મજા, કઈ વાંધો નથી, પોતાના પૈસા આનંદ પ્રમોદ કરે. પણ એ નિમિત્તે આખો અભિજાત વર્ગ ભેગો થયો. અને હવે શું કરશે? ફ્રેન્ડશીપ. બધા મિત્રો થયા. હવે એ ફ્રેન્ડશીપમાંથી શું ઉત્પન્ન થશે? સર્વિસ, સેવા. ચાલો વિસનગરના પ્રશ્નોને ઉપાડીએ. કોણ ઉપાડે છે? અભિજાત વર્ગ. જેના બહુડામાં બહુ મોટી તાકાત છે ઘણો ભાર ઉપાડવાની. એને તો ખાલી એક પાશેરનો ભાર ઉપાડવાનો છે. કોઈ 2,500, કોઈ 5,000,
કોઈ 1000, કોઈ 11,000. એ તો એના ટચલી આંગળીની રમત છે. એમાંથી શું થશે? એક રોટરી ભવન થશે. રોટરી ભવન શું કામ કરશે? અહીંયા બધા જુદી જુદી દવાખાનાની જે શાખાઓ છે એમાં લોકોને સેવા મળશે. તો આ કામ તમારે કરવાની શી જરૂર? તમે તમારે પૈસા કમાઈને ખાઓ પીવો ને આનંદ કરો ને મજા કરો ને. એટલા માટે કે અમારા જીવનના એક અંશમાં આદર્શ છે. અમે એટલા માટે આ કામ કરીએ. કર્યા વિના રહેવાતું નથી. એટલા માટે કે અમારા 5 સેક્શનોમાં એક સેક્શનનું નામ આદર્શ છે. જીવન કેટલીક વાર એવું પણ બને કે તમારા જીવનમાં બાકીના બધા સેક્શન ગૌણ થતા આદર્શ એ જ મુખ્ય સેક્શન બની જાય. આદર્શ એ જ મુખ્ય વસ્તુ બની જાય. સાધના એ જ મુખ્ય વસ્તુ બની જાય. ગાંધીજીના જીવનમાં શું છે? રવિશંકર મહારાજના જીવનમાં શું છે? આવા હજારો માણસોના જીવન આપણે જોઈ શકીએ કે જેમના સાધના અને આદર્શ આ બે મહત્વની વસ્તુઓ છે. એટલે એમાંથી ફ્રેન્ડશીપ અને ફ્રેન્ડશીપમાંથી સર્વિસ, અને સર્વિસનો લાભ કોને મળશે? પહેલા ઝોંપડા રહેનારા માણસ, પેલા ફૂટપાથ ઉપર રહેનારા ગરીબ માણસ. અને તમને કંઈ ભાર નહીં લાગે. તમે સરળતાથી સહજતાથી જીવન જીવશો. તમને કોઈ સાધુ નહીં કે કોઈ સંન્યાસી નહીં કે કોઈ ત્યાગી નહીં કે, પણ તમે સરળતાથી જીવન જીવશો અને લોકોના માટે બહુ ઉપયોગી જીવન જીવશો. એક વાત કહી અને પછી વાત પૂરી કરી દઉં. નદી હતી અને નદીના કિનારે એક સાધુ બેઠેલા, ધ્યાન કરે, તન્મય થઈને. નદી બે કાંઠે છલકાતી, ભરપૂર, 10 કરતી વયા કરે. થોડી વાર થઈ હશે અને પાછળ જોયે તો ખીખી 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 અવાજ કરતું એક કપલ આવ્યું, નવું પરણેલું. એને નદી કિનારો ગમે, એને સાધુને નદી કિનારો ગમે. કપલ આવ્યું. સાધુએ આમ ધ્યાન ભંગ થયા, આમ જોયું. બે જુવાન માણસો છે અને એકબીજામાં તરબોળ થયેલા છે, હસ્યા કરે છે. અને બહુ ઘૃણા થઈ ગઈ. આ તે કોઈ જીવન છે? આટલા માટે જીવન આપ્યું છે? તમે કેટલી વાર ઇન્દ્ર થયા, કેટલી વાર માકડ થયા, મચ્છર થયા, ભોંડ થયા. આ બધું તો કેટલી જિંદગીમાં કર્યું છે. હવે આ માનવ જીવનમાં આ જ કરવાનું છે? આ એમની માન્યતા કહું છું, મારી માન્યતા આવી નથી હો. હું નથી માનતો કે તમે કોઈ વાર ભોંડ થયા હો. પછી તમારે માનવું હોય તમારી ઈચ્છા. હે અમે બધા કહેતા હોઈએ છીએ, અમે તો કથા કરીએ ને એટલે સામે બધા ડોહાઓ જ બેઠા હોય મોટા ભાગે. જુવાનિયા તો આવે નહીં. એટલે અમે એમને કહીએ કે તમારા આંગણે પેલો જે ડાઘ્યો કૂતરો બેસતો હોય છે ને, એ બીજો કોઈ નહીં, એ તમારો દાદો છે. એટલે પેલા ડોહાઓ બધા માથું હલાવે હોય. કોઈ એમાંથી એક ઉભો થઈને એમ ના કહે ના મહારાજ અમારો દાદો નહીં, એ તમારો દાદો હશે. કોઈ ના બોલે, બધા માથું હલાવે. હરી હરી થવા દો મહારાજ, એમ કે રહ પડે છે. એ કેમ ટગર જુએ છે તમારા ઘરમાં? એ કેમ ટગર જુએ છે? એટલા માટે ટગર જુએ છે કે પેલું ઘોડિયામાં જે રાખેલું છોકરું છે ને, એ છોકરામાં એનો જીવ રહી ગયો છે. એ મર્યા પછી અવગત્યો થયો છે. એટલે એ ઘોડિયાના છોકરામાં એનો જીવ રહી ગયો છે. એટલે આમ જોયા જ કરે છે. હવે પેલો બિચારો કૂતરું રોટલા માટે જોતું હોય, પણ અમે બધું ગોઠવી દીધું અને તમારા મગજમાં એક બીજ વાવી દીધું કે હવે આ કૂતરું પાર ઉતર્યું ને, હવે એની જો મુક્તિ કરવી હોય તો સપ્તાહ બેહાડો એટલે અમારી દુકાન ચાલી આગળ, નહીં તો ચાલે ક્યાંથી પાછી. હું તમને એવું કહેવા નથી માંગતો. પેલા વિચાર કરે છે કેટલો આવા માટે જીવન મળ્યું છે, ધિક્કાર છે, મોઢું ફેરવી દીધું. એક બીજી વાત યાદ રાખજો, ત્યાગ છે ને એ જયારે ઘૃણામાંથી ઉત્પન્ન થાય છે ત્યારે એનું રિએક્શન રાગમાં થાય છે. ત્યાગ જયારે વૈરાગ્યમાંથી થાય છે, ઘૃણા નહીં વૈરાગ્ય, ત્યારે એમાંથી શાંતિ મળે છે. એટલે મોઢું તો ફેરવી લીધું, પણ પેલું દૃશ્ય મગજમાંથી ખસે નહીં. મગજમાંથી એ દૃશ્ય ના ખસે. જયારે તમે કોઈને ઘૃણા કરો છો ને ત્યારે તમારા મગજમાં પીછો નથી છોડતો. મારે આશ્રમમાં એક સંત આવ્યા છે, ઘણી વાર આવે છે. અમે બે બેઠેલા, એક 80 વર્ષના માજીયા દૂરથી 200 ફૂટ દૂરથી આવતા જોયા, દવા લેવા આવ્યા. એટલે હું સમજી ગયો, મહારાજે આમ મોઢું આમ ફેરવી લીધું. મેં કહું કશો, તમે કહો તો એને અટકાવી દો. ત્યાં અટકાવી દો, અહીં ના આવવા દેશો. અટકાવી દીધો. મેં કહું બેસો માજી, હમણાં થોડી વાર પછી દવા આપું છું.
અમે બે મિત્રો, ખાસ અનન્ય મિત્રો. મેં ધીરે ધીરે એમના કાનમાં પૂછ્યું, ત્યાં તમે મોઢું ફેરવ્યું પણ અંદરથી ફરી ગયું બધું? મને કે કહું? મેં કહ્યું ના, જો સાચું કહેવાની હિંમત હોય તો જ કહેજો, નહીં તો મારે જવાબ નથી સાંભળવો. મને કે કહું? કે કહો. મને કે અંદર તો બીજું દેખાતું જ નથી, આ જ દેખાય છે. આ રિએક્શન છે. જે મીઠાઈની દુકાનમાં બેઠેલો માણસ છે ને, એ પેંડા સામે જોતોય નથી. કોઈ ગ્રાહક આવે ત્યારે પેંડા સામે જુએ છે, ત્યારે બરફી સામે જુએ છે. એ તો લોકો સામે જ જોયા કરતો હોય છે. કોઈ ગ્રાહક આવે, કોઈ ગ્રાહક આવે, કોઈ ગ્રાહક આવે. એ તો લોકો સામે જ જોયા કરતો હોય છે. કોઈ ગ્રાહક આવે, કોઈ ગ્રાહક આવે, કોઈ ગ્રાહક આવે. પેંડા ને બરફી સામે કોણ જોતો હોય છે? જેને મહિને એક પેંડો ખાવા નથી મળતો, એની નજર પેંડા ઉપર હોય છે. જીવનને નકારાત્મક ના બનાવો, નહીં તો ત્યાગ નહીં, ત્યાગની રૂઢી આવી જશે, ત્યાગનું પ્રદર્શન આવી જશે, જે અંદરથી તમને ખોખલા બનાવી દેશે, અંદરથી તમને વાંસળા જેવા ખાલી બનાવી દેશે. મહારાજે આમ પેલું તો કપલ નીચે જઈને, નીચેના પ્રવાહ આગળ જઈને બેઠું ને ખીખી ખીખી એની મસ્તીમાં મસ્ત થવા લાગ્યું. પણ આમનું ધ્યાન ઉડી ગયું. વળી થોડીક વાર થાય ને આમ જોઈએ, બેઠું છે એમ કે. થોડીક વાર થાય ને આમ જોઈએ. હવે બન્યું એવું, બરાબર એ જ સમયે ઉપરથી કોઈ સ્ત્રી તણાતી આવે, નદીમાં પૂરમાં તણાઈ, અને તણાતી તણાતી આવે ને એને મહારાજને જોયા અને એને બૂમ પાડી, બાપુ બાપુ, મહારાજ મહારાજ, મને બચાવો, મને બચાવો, મને બચાવી લો. અને આ મહારાજ છે ને એમણે તરત જ ફિલોસોફી શરૂ કરી. પૂર્વના કોઈ ગહન કર્મે આ તણાઈ રહી છે. દરેકને પોતાના કર્મ ભોગવવા જ પડે છે. એમાં કોઈનું કરેલું કશું ચાલી શકે? બસ ઉઠ્યા નહીં, બેસી ગયા. પૂર્વના કર્મ આગળ તણાતી જ ગઈ. પેલા બેને જોયા, એને જોયું કે આ તો બે એમની મસ્તીમાં જ છે, મોહમાં પડેલા છે. એ મને શું બચાવવાના હતા, પણ છતાંય બૂમ પાડી, ભાઈ ઓ ભાઈ, ભાઈ મને બચાવો બચાવો. અને બે ઉભા થઈ ગયા. પેલી સ્ત્રીએ કહ્યું જાઓ અંદર કૂદો અને એને બચાવો. અને પેલા પુરુષે અંદર ઝંપલાવ્યો, નદીમાં ઝંપલાવ્યો, તરતો તરતો ગયો, એનો ચોટલો પકડી અને જેમ તેમ મરણીઓ થઈને પણ એને કિનારે લાવીને ઊભી કરી. પેલી બેને કહ્યું ભાઈ તમારો બહુ મોટો આભાર. કે નહીં, આભાર નહીં, આ તમારા જીવનનો સહજ ભાગ હતો. હવે તમારું ગામ હોય ત્યાં હું તમને પહોંચાડી દઉં. આ બંનેનો આ ફરક છે, આ બંનેનો આ ફરક છે. પેલા મહારાજ છે, એમની પાસે ત્યાગ છે, વૈરાગ્ય છે, જ્ઞાન છે, થિયરીઓ છે, ફિલોસોફી છે, બધું છે. પણ માનવતા જયારે ડૂબતી હોય છે ને, ત્યારે કોઈની કોઈ હાઈલી ફિલોસોફી આવી જાય છે જે એને નિષ્ક્રિય બનાવી દે છે. પેલા બે મોહમાં પડેલા છે આપણી દ્રષ્ટિએ, પણ ખરા ટાઈમે છે એ બચાવે છે. બસ રોટરી ક્લબ ને હું સમજ્યો હોઉં તો આટલું જ છે કે પેલા બેયની માફક તમે આનંદ કરો, પ્રમોદ કરો, રમો, ખાઓ, પીઓ, કપડાં પહેરો. પણ જ્યારે માનવતા તણાતી હોય અને તણાતી તણાતી રોટેરિયન એવી બૂમ પાડે, તો તમે બધું કામ પડતું મૂકીને નદીમાં ઝંપલાવજો અને એને બચાવીને કિનારે લઈ આવશો, તો તમે હિમાલયના યોગી કરતા મોટા યોગી છો. હિમાલયના યોગી કરતા તમે મોટા યોગી છો. કારણ કે ખરું કામ આ જ. સજ્જનો, વિસનગરની રોટરી ક્લબ આજે વિસનગરને એક નવું પ્રદાન કરી રહી છે. આવું એક સુંદર મજાનું ભવન નિર્મિત થશે અને એ ભવન છે એ લોકોની સેવા માટે છે, દિન દુખી ગરીબ લાચાર માણસોના ઉપયોગ માટે છે. એવા ભવનના નિર્માણમાં આપણે સૌએ જે કંઈ શક્તિ હોય એ પ્રમાણે સૌ સહાયભૂત થઈએ. એ જ સાચો યજ્ઞ છે, આ આદર્શ છે. હું પરમેશ્વરને હૃદયથી પ્રાર્થના કરું કે ભગવાન રોટરી ક્લબનું મંગળ કરે, ભલું કરે અને વધુ ને વધુ ફ્રેન્ડશીપ અને સર્વિસ, સેવા એ સંદેશાને વધુ ને વધુ પ્રચલિત કરે એવી અમને શક્તિ આપે. આભાર, ધન્યવાદ, હરિઓમ તત્સત. સ્વામીજી આપણને ઉપદેશ આપે અને ઉપદેશ આપણે પેલા એક કામથી બીજા કામમાં કાઢવા કેવી ગયેલા છીએ એવી વાર્તાઓ કહું છું. બપોર તમને યાદ હોય ભજનમાં જાય, દોસ્તો રોજ બરાબર ભજનમાં જાય અને છોકરો એનો નાનો 10-12 વર્ષનો
વંદે શિવમ શંકરમ. જેમણે પોતાની આખી જિંદગી આદિવાસી જનતાના ઉત્કર્ષમાં ઘસી નાખી છે, જેમણે વર્ષોથી પલાઠી વાળીને વનના દૂરના આંતરિક ક્ષેત્રોમાં ધૂણી ધખાવી છે, અને જેમનું કાર્ય આજે ચારે તરફ બોલી રહ્યું છે, એવા ભાઈના ઉલામણા નામથી પ્રસિદ્ધ આદરણીય ભાઈ શ્રી હરિવલ્લભજી, બેન શ્રી ઉર્મિલાબેન, નર્મદા અભિયાનના પ્રમુખ શ્રી અને એમના બીજા સહયોગી ભાઈઓ, નર્મદા ફાઉન્ડેશનના કાર્યકર્તા ભાઈઓ, મંચ ઉપર બિરાજેલા વિશિષ્ટ મહાનુભાવો, સજ્જનો અને બહેનો, આખી દુનિયા ઉપર તમે નજર કરો તો બે જાતના વિચાર કરો. હજારો વર્ષથી કાગડો જ્યાં હતો ત્યાંનો ત્યાં છે, વાઘ જ્યાં હતો ત્યાંનો ત્યાં છે, દીપડો જ્યાં હતો ત્યાંનો ત્યાં છે, પશુઓ, પક્ષીઓ, કીડા મકોડા એમના ઉપરથી લાખો વર્ષ વીતી ગયા, પણ એમણે કોઈ પ્રગતિ નથી કરી, કોઈ વિકાસ નથી કર્યો. 1,00,000 વર્ષ પહેલાનો દીપડો અને આજનો જંગલમાં રહેનારો દીપડો, એ બેયમાં કોઈ ફરક નથી. કેમ? 1,00,000 વર્ષ પહેલા રહેનારો માણસ અને આજનો માણસ, આ બંનેમાં કેટલું મોટું ફરક છે. તો પશુ પક્ષીઓ જ્યાં હતા ત્યાં ને ત્યાં રહી ગયા, માણસ ઘણો આગળ નીકળી ગયો. એનું કારણ શું? એનું એક જ કારણ છે, માણસની પાસે મસ્તિષ્ક છે, માણસની પાસે મગજ છે. અને જે પ્રજાએ મસ્તિષ્કનો પૂરેપૂરો ઉપયોગ કર્યો એ પ્રજા આગળ નીકળી. યાદ રાખજો, દુનિયાની જે ગતિ છે એ મગજની ગતિ છે, પગની ગતિ નથી, હાથની ગતિ નથી, મગજની ગતિ છે. અમેરિકા કેમ આગળ નીકળ્યું? જાપાન કેમ આગળ નીકળ્યું? જર્મની કેમ આગળ નીકળ્યું? આપણે કેમ પાછળ રહી ગયા? આફ્રિકાના દેશો કેમ પાછળ રહી ગયા? આપણે માણસ છીએ, જાપાનનો પણ માણસ છે, અમેરિકાનો પણ માણસ છે. આપણે કેમ પાછળ રહી ગયા? કારણ કે આપણે મગજનો ઉપયોગ જોઈએ એવો ન કર્યો. ભારતની વાત કરો, ભારતમાં આદિવાસી પ્રજા, ભારતની શહેરી પ્રજા, એ બંનેના વચ્ચે આટલું મોટું અંતર કેમ રહ્યું? કારણ કે દૂર અમદાવાદ, નડિયાદ, દૂરની પ્રજા, શહેરની પ્રજા 150-200 વર્ષ પહેલા ભણવાનું શરૂ કર્યું. એમને શાળાઓ ઊભી કરી, એમને લાઇબ્રેરીઓ ઊભી કરી, એમના છોકરાઓ ભણ્યા અને પ્રજા આગળ આવી. તમે કેમ આગળ ના આવ્યા? કારણ કે તમે બહુ મોડે શરૂઆત કરી. હજુ માંડ તમારી પાપા પગલી શરૂ થઈ છે. સરકારના તરફથી, સંસ્થાઓના તરફથી, ચારે તરફથી પ્રયત્ન થઈ રહ્યો છે કે આ પાછળ રહેલા ભાઈઓ આપણી સાથે આવી જાય. એમને સાથે લાવવા તો શું કરવું? સાથે લાવવાનો ઉપાય છે એમના મગજનો વિકાસ કરવો. એટલે આ મુદ્દાને યાદ રાખજો. આખી દુનિયાની પ્રજા કોઈ આગળ ચાલે છે, કોઈ પાછળ ચાલે છે, કોઈ વરી પાછળ ચાલે છે, કોઈ પાછળ ચાલે છે, અને કોઈ ઘસડાતી આવે છે. ઘસડાતી પ્રજા કોણ આવે છે? જે પોતાનું અનાજ પેદા નથી કરી શકતી, જે પોતાના વસ્ત્રો પેદા નથી કરી શકતી, જે પોતાનું દૂધ નથી પેદા કરી શકતી, જે પોતાની આવશ્યકતાઓ પેદા નથી કરી શકતી,
એ પેલી આગળ ચાલનારી જે સુપર પ્રજા છે એના સામે ટગર 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 જોયા કરે છે. તમારા ઉતરેલા કપડાં અહીં મોકલાવજો, તમારા બગડી ગયેલા ઘઉં અહીં મોકલાવજો, અમે ખાશું. તમારો આઉટડેટ થયેલો દૂધનો પાવડર મોકલાવજો તો અમારા છોકરા ખાશે. તમારું બટર ઓઇલ હોય, તમારું કંઈ પણ હોય, અમને મોકલાવજો. કેમ કે ઘસડાતી પ્રજા છે. પણ ઘસડાતી ભગવાને કરી છે? ના, ભગવાને નથી કરી. એ પોતે ઘસડાતી થઈ છે, કારણ કે એને મગજનો જોઈએ એવો ઉપયોગ ન કર્યો, બુદ્ધિનો ઉપયોગ ન કર્યો. ત્યારે બુદ્ધિનો ઉપયોગ શું કરવાનો છે? ધ્યાન દો. પરમેશ્વરે તમને 5 ગાયો આપી છે, 5 ગાયો, અને કહ્યું કે આ 5ને દોહો અને દોઈને ખૂબ હૃષ્ટપુષ્ટ બનો. હું તમને 5 ગાયો આપું છું. આ 5 ગાયોના નામ યાદ રાખી લેજો. પહેલી ગાયનું નામ છે પૃથ્વી, બીજી ગાયનું નામ છે જળ, ત્રીજી ગાયનું નામ છે અગ્નિ, ચોથી ગાયનું નામ છે વાયુ, અને 5મી ગાયનું નામ છે અંતરિક્ષ, આકાશ. આ 5 ભૂત છે, એ 5 ગાયો છે. જો તમને દોતા આવડે તો તમે માલામાલ છો. જો તમને દોતા ના આવડે તો ગાય દુબળી અને તમે દુબળા. ભારત માટે પશ્ચિમના લોકો એમ કહે છે, ભારત એટલે સોનાના ઢગલા ઉપર બેઠેલી કંગાલ પ્રજાનો દેશ. સોનાના ઢગલા ઉપર ભારતને ભગવાને એટલું આપ્યું છે. અહીંયા ખાણો છે, સોનાની ખાણ, ચાંદીની ખાણ, યુરેનિયમની ખાણ, કોલસાની ખાણ, લોખંડની ખાણ, પાર વિનાનું ખનિજ તત્વ આપ્યું છે. તમને એટલી સારી ધરતી આપી છે, એટલી નદીઓ આપી છે, એટલું હવામાન સુંદર આપ્યું છે. દુનિયાના ભાગ્યે જ બીજા કોઈ દેશને મળ્યું હોય એટલું આ દેશને મળ્યું છે. પણ પ્રજા ભિખારી કેમ છે? પ્રજા ગરીબ કેમ છે? કારણ કે એને ગાયોને દોતા નથી આવડતું. અને ગાયોને દોતા શીખવાડવું એનું નામ એજ્યુકેશન છે, એનું નામ શિક્ષણ છે, એનું નામ વિકાસના પગથિયાની રૂપરેખા છે. પહેલી ગાયની વાત કરો, પૃથ્વી. તમારી પાસે પૃથ્વી નામની ગાય છે. વર્ષોથી આ પૃથ્વી આપણને મળેલી છે. મને યાદ છે, 1 વીઘામાં 1 મણ વાવે અને 5 મણ માંડ એને મળે. એટલે જમીનની કોઈ કિંમત નહીં હતી. 50 વર્ષ પહેલા કોઈ કિંમત હતી? મારો આશ્રમ મેં બાંધ્યો, એ આશ્રમ જ્યારે બંધાયો ત્યારે એની વીઘાની કિંમત 1000 રૂપિયામાં કોઈ લેવા તૈયાર નથી. આજે એની લાખ રૂપિયા કિંમત છે. એ લાખ રૂપિયા પણ વીઘો મળવો મુશ્કેલ છે. કેમ? પહેલા કિંમત કેમ નથી? મણ જઈને વાવી આવો, પછી ઘાસ ને અનાજ ને બધું ઉગે. જો પૂરેપૂરો સમયસર વરસાદ થાય ત્યારે જયારે વાઢવા જાઓ ત્યારે માંડ એમાંથી 5 મણ થાય. આજે એ ધરતીમાંથી 50 મણ થાય છે. 1 મણ વાવવાની, 1 મણ નહીં વાવવાનું, હાઇબ્રિડ વાવવાનું, 2.5 કિલો જ વાવવાનું. હવે 1 મણ નહીં વાવવાનું, હવે 2.5 કિલો વાવવાનું. અને જયારે પાક લેવાનો થાય ત્યારે 50 મણ પાક લેવાનો. તે વર્ષમાં 1 વાર નહીં, વર્ષમાં 3 વાર લેવાનું. કારણ કે તમને ગાય દોતા શીખવાડવામાં આવ્યું. આપણે ત્યાં જોયું કે આ ધરતીમાંથી આપણે પેદા કરવાનું છે. હું ગયા વર્ષે જાપાન હતો, અને જાપાન તો બહુ નાનો દેશ છે, અને જ્વાળામુખી ઉપર બેઠેલો દેશ છે. એને તો કોલસો નથી, ખનીજ નથી, પેટ્રોલ નથી, કશું નથી. જાપાન તો જ્વાળામુખી ઉપર બેઠેલો દેશ. પણ ત્યાં અનાજના ઢગલા થાય છે. મેં ખેતરો જોયા. ભારતના 1 એકડમાં જેટલું ધાન, ચાવલ થાય છે એના કરતા 6 થી 7 ગણા ચોખા એ પેદા કરે છે. કારણ કે એને દોતા આવડે છે. આપણે શું કર્યું? આપણે ટ્રેક્ટરો બનાવ્યા, આપણે ખાતરના કારખાના બનાવ્યા, આપણે નદીઓ ઉપર બાંધ બાંધ્યા, આપણે ટ્યુબવેલ કર્યા, આપણે નવા હળ બનાવ્યા, આપણે નવા બિયારણ બનાવ્યા, બિયારણના સંશોધન કર્યા જેમાં રોગ ના આવે, જે ઓછું પાણી માંગે, જે જલ્દીથી વધારેમાં વધારે પાક આપે. આનું નામ છે ગાય દોવાની પ્રક્રિયા. તમે કલ્પના કરો, 1947માં ભારત જ્યારે આઝાદ થયું
આખા દેશની વસ્તી 33 કરોડ હતી અને 33 કરોડ વસ્તીમાંથી ત્રીજા ભાગની વસ્તી ભૂખે મરતી હતી. 11 કરોડ વસ્તી અમેરિકાના અનાજ ઉપર જીવતી હતી. મુંબઈના બંદરે, કંડલાના બંદરે અમેરિકાની સ્ટીમર આવે અને પેલું રાતડિયું ઉતરે, ટૂંકા ટૂંકા ઘઉં ઉતરે, સરકાર રેશનમાં આપે, માંડ આપણે એમાં પેટ ભરતા. આજે આ દેશની વસ્તી 80 કરોડ ઉપર પહોંચી. આપણે હવે બહારના અનાજની જરૂર નથી. એટલું નહીં, હમણાં આપણે રશિયાને અનાજ આપીએ છીએ. આજે રશિયામાં ભૂખમરો ઉભો થયો. આ દેશના નેતાઓએ કહ્યું કે અમે 50 લાખ ટન અનાજ રશિયાને આપ્યું. આ કોઈ નાની મોટી સિદ્ધિ નથી. પણ આ સિદ્ધિ ક્યાંથી આવી? આ સિદ્ધિ ભાખડા બાંધથી આવી. આ સિદ્ધિ નાગાર્જુન બાંધથી આવી. આ સિદ્ધિ ઉકાઈના બાંધથી આવી. આ સિદ્ધિ ધરોઈના બાંધથી આવી. આ સિદ્ધિ કડાણાના ડેમથી આવી. જો તમે આ બાંધ ના બાંધ્યા હોત, જો તમે ટ્યુબવેલ ના કર્યા હોત, તો છેલ્લા 3 વર્ષ તો તમારા દુષ્કાળમાં ગયા. છેવટનો વરસાદ જ ના થાય, વરસાદ જ ના થાય. 3 વર્ષમાં તમારી દશા શું થઈ હોત? પણ આ નદીઓના નીર જે સમુદ્રમાં વહી જતા હતા એને આપણે રોકી લીધા, એને પાળ બાંધીને રોકી લીધા. અને દૂર દૂર જ્યાં એ નહેરો પહોંચી શકતી હતી ત્યાં એ નહેરો વાટે એને વહેતા કર્યા. એને વહેતા કર્યા, એનું પરિણામ એ આવ્યું કે દૂરનો આદિવાસી માણસ, ખેડૂત માણસ, ગરીબ માણસ જે નાગલી અને બાવટો માડ પકવતો હતો એ આજે ચોખા પકવતા થયા, ઘઉં પકવતા થયા, શાકભાજી પકવતા થયા, કઠોળ પકવતા થયા. એમના મકાનો બદલાયા, એમના ઘર બદલાયા, એમના કપડાં બદલાયા, એમના રહન સહનની પ્રક્રિયા બદલાઈ. આ પહેલી વસ્તુ છે. એની ચર્ચા થોડી પછી કરીશ. કુદરતે તમને એક બીજી ગાય આપી છે અને બીજી ગાયનું નામ છે જળ, પાણી, વારી. ભગવાને કહ્યું હું વરસાદ આપું છું, પણ વરસાદ આપું છું એટલે તમારું કામ પૂરું નહીં થઈ જાય. પાણીયારે પાણીનું બેડું તો તમારે જાતે ભરીને લઈ જવું પડશે. કોઈ ભગવાનને એમ કહે કે તે પાણી તો આપ્યું પણ મારા પાણીયારે બેડું તો ખાલી પડ્યું છે, મારા પાણીયારે બેડું ભરી આપ. તો ભગવાન પાણીયારાનું બેડું ભરી આપે ખરો? અને પાણીયારાનું બેડું ભરી આપે એ સુખી થાય ખરો? ચોમાસામાં ઘણાના આખા ઘરમાં પાણી ભરાતું હોય છે, પાણીયારા સાથે આખા ઘરનું ચુવા એ સુખી થતા હોય છે. એટલે ભગવાને અડધું કામ બાકી રાખ્યું. પાણી હું આપીશ, બાકીનું કામ તું કર. તળાવ બાંધ, નદીઓની નહેરો કાઢ અને તારું પાણીયારો કર. તારા ખેતરોમાં લઈ જા, બાગ બગીચા ઉભા કરો, આંબા વાવો, ફળ ઝાડ ઉભા કરો, સંતરા ઉભા કરો. એ કામ તારે કરવાનું, કારણ કે તને મગજ આપ્યું છે, પુરુષાર્થ કરવા માટે તારો જન્મ છે. ભારતને કેટલું જળ આપ્યું તમને કદાચ ખબર નહીં હોય. મેં 2 વાર યુરોપની યાત્રા કરી. રિહાઇન નદી 200 માઇલ સુધી એના કિનારે કિનારે રખડ્યો અને મેં જોયું કે દેશોમાં તો 9 મહિનાનો શિયાળો છે, 9 મહિના બરફ પડે છે. પૂજ્ય સ્વામીજીની ધર્મ અને સમાજમાં ક્રાંતિ જગાડનારી જુદા જુદા વિષયો ઉપર 200 ઉપરની કેસેટો છે, જેવી કે ઉપનિષદો ઉપર 22, તુલસી રામાયણ ઉપર 14, શ્રી કૃષ્ણ ચરિત્ર ઉપર 11, ગીતા ઉપર 30, સંત ચરિત્ર ઉપર 19 તથા જુદા જુદા વિષયો ઉપર 100 કરતાં વધારે કેસેટો છે. આપ સૌ વધુમાં વધુ આ કેસેટો સાંભળો તથા સંભળાવો, જેથી ધર્મ, સમાજ તથા રાષ્ટ્રની ઉન્નતિ માટે ક્રાંતિકારી વૈચારિક ભૂમિકા તૈયાર થાય. સંત ચરિત્રોની પરંપરામાં 16મી શતાબ્દી સુધી જે અનેક અને અસંખ્ય સંતો થયા, એમાંના બહુ થોડા ગણ્યા ગાંઠ્યા સંતોના ચરિત્રોને માધ્યમ બનાવીને વર્તમાન સંદર્ભમાં આપણા માટે શું ઉપયોગી છે, શું જરૂરી છે, એ બાબતનું કાંઈ ચિંતન મનન ચાલી રહ્યું છે. 17મી શતાબ્દી એટલે 16મી શતાબ્દી પૂરી થયા પછી 17મી, 18મી, 19મી અને 20મી આ જે 400 વર્ષો છે એ 400 વર્ષોની પણ જુદી કંઈક ગાથા છે. પણ પહેલી વાત
એક સમજવા જેવી છે. માણસ ધર્મનું પાલન શા માટે કરે છે? બધાય ધર્મનું પાલન કરવા ઉપર ભાર કેમ મૂકે છે? સૌ કહે છે ધર્મનું પાલન કરો, ધર્મનું પાલન કરો, પણ શા માટે ધર્મનું પાલન કરવું? ત્યારે એનો એક જ જવાબ આપી શકાય કે સુખી થવા માટે. પણ ધર્મનું પાલન કરીને પણ જો માણસ સુખી ન થતો હોય તો ઘણા માણસો આવીને મને કહે, બાપજી, જેમ જેમ ધર્મનું પાલન કરીએ છીએ એમ એમ વધારે દુઃખી થઈએ છીએ, તો હવે અમારે કરવું શું? મેં કહું, અધર્મનું પાલન. એમાં વળી કોઈ પૂછવાની વાત છે? જો ધર્મનું પાલન કરવા છતાં દુઃખી થવાતું હોય તો પછી ધર્મનું પાલન કરવાની જરૂર નથી. હવે બીજો માર્ગ છે, તો અધર્મનું પાલન કરવાથી સુખી થવાય ખરું? આ બીજો પોઈન્ટ છે. ચાલો આપણે આખી દુનિયાને એમ ઉપદેશ આપીએ કે જો સુખી થવું હોય તો અધર્મનું પાલન કરો. પણ અધર્મનું પાલન કરવાથી પણ લોકો સુખી થઈ શકશે ખરા? ત્યારે હવે કરશો શું? તો મુદ્દાની વાત સમજવા જેવી છે. ધર્મને અને અધર્મને સમજવામાં ભૂલ થઈ રહી છે, એનું આ પરિણામ છે. ધર્મનું પાલન કરવાથી માણસ કદી પણ દુઃખી થાય? એ જે દુઃખી થાય એ પણ સાધના કાળનું દુઃખ હોય, એટલે આવનારા સુખની ભૂમિકાના રૂપનું એ દુઃખ હોય. મારે કાશીમાં ભણવું હતું, ત્યાં પણ જો વ્યક્તિ દુઃખી થતો હોય તો, અને ધર્મનું પાલન કરવા છતાં પણ જો પ્રજા દુઃખી થતી હોય તો એ બેયના ખાસ કારણો છે. વ્યક્તિને સુખી કરવો બહુ સરળ વાત છે, બહુ સરળ વાત છે, પણ પ્રજાને સુખી કરવી એ સરળ વાત. આખા ગામમાં એક માણસ તમે પસંદ કર્યો, ચાલો આ માણસને આપણે સુખી કરવો છે. હવે એના બે રસ્તા છે, બે રસ્તા. એક તો એને સમૃદ્ધિ આપો. તમે સમર્થ માણસ હોવ, ઘર કરી આપો, દુકાન કરી આપો, 2 ભેંસો લઈ આપો, એને જે જોઈતું હોય એ બધું લઈ આપો, એટલે વ્યક્તિ સુખી થઈ જશે. અથવા તો બીજો રસ્તો છે, અને બીજા રસ્તાનું નામ છે એને વૈરાગ્ય કરી દો, સમૃદ્ધિના પ્રત્યે અણગમો કરાવી દો, એટલે એને ભેંસોમાં મન ના લાગે, એને દુકાનની એ ઈચ્છા ના થાય, એને ઘરની એ ઈચ્છા ના થાય, બસ એની ઈચ્છા શક્તિને મારી નાખો, એટલે એ કહે છે કે મારે કંઈ જોઈતું. બહુ સરળ વાત છે. વ્યક્તિને સુખી કરવો એ કોઈ અઘરી વાત નથી, પણ આખા ગામને સુખી કરવું હોય તો, આખા દેશને સુખી કરવો હોય તો, પૂરી પ્રજાને સુખી કરવી હોય તો એ બહુ અઘરું કામ છે. એક મહારાજ આવે અને એકના માથા ઉપર હાથ મૂકે અને આશીર્વાદ આપે તો કદાચ એનો બેડો પાર થઈ જાય, પણ આખી પ્રજાના માથા ઉપર હાથ મૂકીને આખી પ્રજાનો બેડો પાર કરાવે એવા કોઈ મહારાજ થયા છે? એવા કોઈ થયા છે? એક ટાઈમ હતો જ્યારે એક બહુ સિદ્ધ પુરુષ ગણાતા, ચમત્કારો કરતા, જાત જાતની વસ્તુઓ કાઢી આપતા મહારાજ સૌરાષ્ટ્રમાં પહોંચ્યા અને બધી વસ્તુઓ આપવા માંડ્યા. લોકો એમને ઘેરી વળ્યા, અમારે આ નથી જોઈતું, અમારે તો પાણી જોઈએ છે. રાજકોટમાં પાણી નથી મળતું, અમારે પાણી જોઈએ છે. અનાજ નથી મળતું, અનાજ જોઈએ. બીજા દિવસે ભાગી જવું પડ્યું, બીજા દિવસે રવાના થઈ જવું, કાર્યક્રમ ટૂંકાવીને ભાગી જવું પડ્યું. કોઈ એક માણસને તમે ચમત્કાર કરીને પણ કંઈક સોનું આપો, ભસ્મ આપો, હાથ ચાલાકી હોય કે ચમત્કાર જે હોય તે માની લો, પણ આપ્યું. પણ પૂરી પ્રજા માટે, અને પૂરી પ્રજા માટે કોઈ આપનાર પેદા થયો છે? પૂરી પ્રજા માટેનો જે વિચાર છે ને, એ જ વિચાર ધર્મની વાસ્તવિકતાને સમજવા માટે જરૂરી છે. એટલે આ મુદ્દાને યાદ રાખજો. ધર્મનું પાલન કરવા છતાં પણ પ્રજા જો દુઃખી થતી હોય તો એના 4 કારણો છે. આ યાદ રાખજો. પહેલા તો એને ધર્મને અને અધર્મને ભેળસેળ કરી દીધો હોય. ભગવાને ગીતામાં એ કહ્યું છે, અધર્મમ ધર્મમિતિ મન્યતે તમસા વ્રતા. અર્જુન,
અધર્મને જ ધર્મ માની લેવામાં આવે અને પછી તમે ભગવાન આગળ લાંબા હાથ કરીને કહો કે હે ભગવાન, અમે દુઃખી થઈએ છીએ. યજ્ઞના નામે પશુઓનું બલિદાન દેવાતું એ ધર્મ હતો કે અધર્મ હતો? અને એ અધર્મને છોડાવવા માટે કેટલા વર્ષો લાગ્યા. સહજાનંદજી મહારાજના સમયમાં એ પાપ ચાલુ હતું અને એમણે બહુ મહેનત કરવી પડેલી, બહુ ભયંકર મહેનત કરવી પડેલી. તો એ લોકો સુધરેલા નહીં. વચ્ચે વેદને લઈ આવે, વચ્ચે શાસ્ત્રોને લઈ આવે, રકઝક કરે, શાસ્ત્રમાં લખ્યું છે. હવે આ જે મગજમાં પડેલો અધર્મ છે એને કાઢવો તો કેવી રીતે કાઢવો? એટલે એક પહેલી વાત છે, અધર્મમ ધર્મમિતિ. અધર્મને ધર્મ અને ધર્મને અધર્મ. તરત જન્મેલી જે દીકરી હોય એ દીકરીને દૂધ પીતી કરી દેવામાં આવે અથવા એના ગળા ઉપર ખાટલાનો પાયો મૂકી દેવામાં આવે, એ ધર્મ કહેવાય કે અધર્મ કહેવાય? એ મોટી થઈ જાય પણ સામાજિક કે બીજા કોઈ કારણોસર એને પરણાવો નહીં અને એની નિશાસા નાખ્યા કરે. દિવસે ને રાત્રે જેમ ધમણમાંથી પેલી ફૂંકો નીકળે એમ એને ફૂંકો નીકળ્યા કરતી હોય અને તમને ભાન ના થતું હોય કે તમારા ઘરમાં એક પાપ થઈ રહ્યું. તો એ ધર્મ કહેવાય કે અધર્મ કહેવાય? નાની ઉંમરની વિધવાઓ ઘરમાં ફરતી હોય, એને બિચારીને ખબર ન હોય અને તમે એને જબરજસ્તી મોઢું બાંધી અને એને ગોંધી રાખતા હોવ, પછી એ ધર્મ કહેવાય કે અધર્મ કહેવાય? પણ કોણ સમજાવે? કોણ સમજાવે? રૂઢિઓનું નામ ધર્મ. રૂઢિ અને ધર્મનો ભેદ લોકો સમજી શક્યા? એટલે પહેલા જ્યારે પણ પ્રજા દુઃખી થતી હશે ત્યારે પહેલામાં પહેલા જોવાનું કે ખરેખર એ ધર્મના નામે અધર્મનું જ પાલન કરતી હશે, અધર્મનું જ પાલન કરતી હશે. પણ અધર્મનું પાલન ના કરતી હોય તો પણ થોડાક બીજા કારણો છે અને એમાંનું સૌથી પહેલું કારણ છે અપુરુષાર્થ. આ શબ્દને યાદ રાખજો, અપુરુષાર્થ. એ પુરુષાર્થ ના કરતી હોય, એમને બેસી રહે, એમને કામ ના કરે, મહેનત ના કરે. ઇઝરાયલમાં જઈને જુઓ, આજે ઇઝરાયલ માટે એક લેખ આવ્યો છે, બહુ સરસ વાંચવા જેવો છે. જુઓ રણમાં એને કેટલું ઊભું કર્યું પુરુષાર્થ ના જોરે. પણ એ પુરુષાર્થ ના કરતી હોય અને પુરુષાર્થ ના કરવામાં 3 કારણો, એ પણ નોટ કરી લેજો. એક પહેલું કારણ પ્રારબ્ધવાદ. પહેલું કારણ છે જે નસીબમાં હશે એ થશે. બસ સતત લોકોના મગજમાં પ્રારબ્ધની વાતો ઠાંસ્યા કરો. બે પુસ્તકો ઘરમાં કદી વસાવવા નહીં. 2 પુસ્તકો કદી ઘરમાં વસાવવા નહીં. એક જ્યોતિષનું અને બીજું દવાઓની જાહેર ખબરોનું. આ 2 પુસ્તકો કદી ઘરમાં વસાવવા. જો દવાઓની જાહેર ખબરોનું પુસ્તક ઘરમાં વસાયું, એમાં બધી એકથી એક દવાઓ લખેલી હશે, આમ શરીર થઈ જાય, આવું થઈ જાય, તેવું થઈ જાય, અને પછી જો એ દવાઓના રવાડે ચડી ગયા, જીવન બરબાદ કરી નાખશે. અને શનિ ને મંગળ ને રાહુ ને કેતુ ને ફલાણો ને ફલાણો, જેને મંગળ નડતો હશે ને નડશે, પણ નડાવનારનું તો ભલું થઈ જતું હોય. અમારે ત્યાં દર ચોમાસામાં પાર્થિવેશ્વર કરવા માટે બહારથી કોઈ રાજસ્થાનથી મહારાજ આવે, જેમ તેમ કરીને ગણપતિ મૂકે. મંદિરનો પૂજારી છે ને એટલી સરસ પૂજા કરે, ઢોળાવે, ચોખ્ખું કરે, બધું આમ ભાવથી, પ્રેમથી. કોઈની પાસે પૈસોય ના માગે, પણ એને કોઈ પંજોય ના આપે. એને કોઈ, કારણ કે એને મંગળ નડાવતા આવડતું, એને શનિને મંગળ નડાવતા આવડતું, એટલે એને કોઈ પૈસોય ના આપે. હા, પૂજા કરે છે ને એમાં શું મોટી વાત થઈ ગઈ. પણ પેલો 1 મહિના માટે આવ્યો હોય ને ઘરમાં મંગળ મૂકી આવે, એક ઘરમાં મંગળ મૂકી આવે. હવે એવું કયું ઘર છે જેમાં દુઃખ ના હોય? અને જ્યાં મંગળ મૂક્યો નહીં એટલે કે તમારે આટલા જપ કરવા પડશે, આટલું આ કરવું પડશે, ફલાણું આ કરવું પડશે. ઘણી વાર પુરુષોથી છાનાછાની આ બહેનો કરાવે કે આ ભાઈ કરો ને, અમારા ઘરમાંથી જો દુઃખ જતું હોય તો. એમને કોણ સમજાવે કે આ તમારા ઘરમાં ઉપરથી વહેમ નાખે છે, ઉપરથી તમારા ઘરને બગાડે છે. ધર્મનો પ્રચાર નહીં પણ એ અધર્મનો પ્રચાર થઈ રહ્યો. એટલે અપુરુષાર્થ છે ને, એ અપુરુષાર્થમાં પહેલામાં પહેલું જે કારણ છે એ છે પ્રારબ્ધવાદ. પ્રારબ્ધનો વિરોધ નથી.
એની કોઈ ના નથી, પણ પુરુષાર્થની મહત્તા છે. પ્રારબ્ધે અંતે તો પુરુષાર્થથી બંધાયું કે ના બંધાયું? પુરુષાર્થ કર્યું તો કોઈ દિવસે પ્રારબ્ધ બંધાયું ને, જેને ના કર્યું એનું ના બંધાયું. પણ એ રકઝકમાં પડ્યા વિના પુરુષાર્થ કરો ને ભાઈ. ખેતરોમાં જઈને જુઓ ને, એક જ શેડે 2 ખેતરો હોય છે. 24 કલાક જે મહેનત કરનાર છે ને એ ઢગલા બંધ લે છે, અને ફેરો ફાંટો ના કરનારને કઈ હાથમાં આવતું નથી. એમાંથી બોધપાઠ લો ને. અમે ઘણી વાર જોઈએ, એક માણસની ભેંસ હોય, આમ હાથ મૂકો તો ખસી જાય એવી હોય, ઉપર માખી ના હોય, મેલી ના હોય, પાણી ઘાસ ટાઈમસર. એકની ભેંસ હોય, હાડકે હાડકું દેખાતું હોય, પાણી જ ના મૂકે કોઈ. નજીકમાં જ પાણી હોય પણ કોણ મૂકે? કોને પડી છે? એ પેલી ભેંસ બે 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 કરી કરીને એ થાકે કે હવે જવા દો ને, માલિક એવો મળ્યો છે, આ માલિક કઈ ઘાસ તો નહીં આપે પણ પાણી આપવાનો. હવે ઊભી 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 એ દુઃખી થાય ભેંસ, એના માલિકનું કદી ભલું થાય ખરું? એના ઘરમાં દરિદ્રતા ના આવે તો શું આવે? એટલે આ પહેલું કારણ છે પુરુષાર્થ. શ્રીજી મહારાજે બહુ સરસ વાત લખી છે વચનામૃતમાં, તમે પ્રારબ્ધવાદીનો સંગ ના કરશો, નહીં તો એ તમને નકામા બનાવી દેશે. નકામા ધર્મ છે ને એ પુરુષાર્થ છોડાવતો નથી, પણ ધર્મ તો પુરુષાર્થને કરાવડાવે છે. પુરુષાર્થ કરો, કર્મ કરો. એનું જે બીજું કારણ છે ને, એ બીજું કારણ નિરાશાવાદ છે. પ્રારબ્ધ અને બીજું જે કારણ છે એ નિરાશા. નિરાશા એટલે શું? તમે ખેતી કરી પણ કશું ના મળ્યું, દુકાન કર્યું કઈ ના મળ્યું, બીજું કઈ કર્યું ના મળ્યું, 1 વાર 2 વાર 3 વાર 4 વાર વારંવાર પ્રયત્ન કર્યા પણ સફળતા મળી નહીં. અને તમારા સ્વભાવમાં નિરાશા પણ છે વધારે. આ કેટલાકની પ્રકૃતિ હોય છે. તમારે જોવું હોય તો જોજો, ઘણા માણસો ભયંકર સ્થિતિમાં પણ નિરાશ ના થાય, એમાં જજુમતા હોય છેલ્લી ઘડી સુધી. ત્યારે ઘણા માણસો એવા હોય કે જરાક ટપલી લાગી જાય એટલે તરત ઠંડા, બિલકુલ નિરાશ થઈ જાય. નિરાશાવાદી પ્રકૃતિ છે ને એ આત્મહત્યાથી એ ભૂંડી છે. આત્મહત્યાથી એ ભૂંડી છે. માણસ બહુ જોર નહીં કરી શકે, પણ કરતા જાળ કરોડિયો ભોંય પડી ગભરાય. 7 વાર પ્રયત્ન કર્યા ને 7મી વાર એ પાર થયો કે ના થયો? આખા પશ્ચિમના દેશોને જોજો, આખી પશ્ચિમનો જે વિકાસ છે એને જોજો, કેટલા માણસો મર્યા, કેટલા માણસો નિષ્ફળ ગયા, એમાંથી ફરી પાછા લાગીને રે, અંતે સફળતા મેળવ્યા વિના રે નહીં. ત્રીજું જે કારણ છે ને એ બહુ સમજવા જેવું છે, અતિ સંતોષ. અતિ સંતોષ આ વૈરાગ્યમાંથી આવે. અને વૈરાગ્ય પણ કેવો? વિવેક વિનાનો વૈરાગ્ય. એટલે એને અતિ સંતોષ થઈ જાય, બસ કાંઈ કરવું નથી, જે છે એટલું જ ઘણું છે, જે છે એટલું જ ઘણું છે. એવું જો માન્યું હોત તો અંગ્રેજો દુનિયામાં રાજ કરી શક્યા હોત? તો કોલંબસ અહીં આવ્યો હોત? વાસ્કોડી ગામા, સિકંદર, નેપોલિયન એ કોઈ પેદા થયા હોત? જે છે એટલું ઘણું છે, બસ અડધો રોટલો મળે એટલે બસ ઘણું થઈ ગયું. બસ આવા આ અતિ સંતોષ. સંતોષ જરૂરી છે, સંતોષ જરૂરી છે, પણ સંતોષનો અતિરેક થઈ જાય ત્યારે એ દોષ થઈ જાય, એ દુર્ગુણ થઈ જાય. અસંતોષથી પ્રગતિ થાય, અશાંતિ થાય, પણ એ અશાંતિમાંથી પ્રગતિ થાય. 4 ચોપડી ભણ્યા કે ઘણું થઈ ગયું, લખતા વાંચતા આવડ્યું એટલે ઘણું થઈ ગયું, તો હવે MA કોણ થશે, BA કોણ થશે? પણ તમને એમ લાગે કે ના, મારે તો ભણવું જ છે. જિંદગીની છેલ્લી ઘડી સુધી નવી નવી ભાષાઓ શીખવી છે, નવા વિજ્ઞાનના બધા તત્વો જાણવા છે, બસ તમારો વિકાસ થશે. પણ 4 ચોપડીમાં જ તમને સંતોષ થઈ ગયો કે અરે આટલું તો ઘણું થઈ ગયું, ફલાણા ક્યાં ભણ્યા હતા, પેલા ભાઈ ક્યાં ભણ્યા હતા, એટલે તમારે એમનો દાખલો લેવો છે, એમનો તમારે દાખલો લેવો છે. આ જે અતિ સંતોષ છે ને પ્રગતિનો બાધક છે. આવી પ્રજાને, આખી પ્રજાને અતિ સંતોષી બનાવી દો, અતિ સંતોષી, બસ એ પ્રજા મરી જવાની, પરાધીન થઈ જવાની, ગરીબ થઈ જવાની, લાચાર થઈ જવાની. અને એનું મૂળ કારણ છે એને સંતોષનો અતિરેક કરી દીધો, અતિ સંતોષ. આ 3 કારણો છે. એટલે પ્રજા જ્યારે દુઃખી થતી હોય તો એના દુઃખી થવાના અંદર પહેલામાં પહેલું કારણ હોય છે અપુરુષાર્થ. અપુરુષાર્થ.
પછી બીજું કારણ હોય છે અસંપ, હળીમળીને રહેતી નથી, સંપીને રહેતી નથી, અંદર અંદરના પગ ખીંચે છે, અંદર અંદર ખટપટો કરે છે, એકબીજાને જોઈ નથી શકતી. કુસંપ કે અસંપ છે એ અસંપના કારણો હોય છે, એમાં જાતિગત કારણો, પ્રજાગત કારણો છે ને એ સૌથી ભયંકર. એ તો દરેક માણસની પ્રકૃતિ છે, થોડું ઘણું આ તત્વ રહેવાનું. પણ જ્યારે જાતિગત રૂપ ધારણ કરી લે, પ્રજા કદી ઊંચી આવી શકે? અંગ્રેજોએ અહીંયા 200 વર્ષ, 250 વર્ષ થોડા ઘણા અંશમાં રાજ કર્યું, પણ બે અંગ્રેજોના લશ્કરોને સામે સામે લડતા તમે સાંભળ્યા ઇતિહાસમાં? બે અંગ્રેજોના ઇતિહાસ સામસામા થઈ ગયા હોય લશ્કરો, 25,000 આ બાજુ 25,000 આ બાજુ, બે અંગ્રેજો બાખડી પડ્યા હોય એવું તમે કોઈ દિવસ સાંભળ્યું? અને અંગ્રેજો કોણ હતા? નોકરિયાતો, ઈસ્ટ ઇન્ડિયા કંપનીના નોકરો હતા ને, 5-5 વર્ષ માટે નોકરી માટે આવતા હતા ને, વાઇસરોય થઈને આવતા હતા ને. એ જાણતા હતા 5 વર્ષ પછી મારે ચાલ્યા જવાનું છે, તો ચાલ્યો જવું એના કરતા મારી એક જાગીર બનાવી લઉં તો, મારું એક સ્ટેટ બનાવી લઉં તો, મારું એક રાજ્ય બનાવી લઉં તો. એ એક એક ગવર્નર જે વાઇસરોય થયો એને એક એક રાજ્ય બનાવ્યું હોત કે ના બનાવ્યું હોત? પણ એ 5 વર્ષ માટે નોકરી કરવા આવ્યો છે. 5 વર્ષ પૂરા થાય એટલે ઇંગ્લેન્ડમાં કંપની છે, સરકાર નહીં હો, સરકારનો દૂત નથી, એ ઈસ્ટ ઇન્ડિયા કંપની છે વ્યાપારીઓની. એને પાછો બોલાવી લે, એની જગ્યાએ બીજા કોઈને મોકલે. એ ફરી 5 વર્ષ રાજ કરે અને 5 વર્ષમાં સીમા વધારી આપે, ઠેઠ કઈનું કઈ રાજ ફેલાવી આપે. એ ફેલાવીને વળી નાવડામાં બેસીને પાછો દેશ ભેગો થઈ જાય. આપણા માણસોની અંદર કોઈ દિવસ આવી બુદ્ધિ આવી ખરી? જુઓ, એનામાં સંતોષ છે, પણ ક્યાં સંતોષ છે? વ્યક્તિગત જીવનનો સંતોષ છે, પણ એને રાષ્ટ્રીય જીવનનો સંતોષ. હવે વાઇસરોય થઈને આવ્યો હોય ને વિચાર કરે જેમ તેમ કરીને 5 વર્ષ પૂરા કરી દો ને, નકામું આ લોકો સાથે લડવું, ઝઘડવું ને પ્રાણને જોખમમાં મૂકવા, સીમાડા વધારીને શું કરવા છે? એને રાષ્ટ્રીય સંતોષ નથી. એ ઈચ્છે છે કે મારી કંપનીની સીમા દિવસે ને દિવસે આગળ ને આગળ વધતી જવી જોઈએ. પણ એ પોતે જયારે નાવડામાં બેસીને પાછો જાય છે ત્યારે ભારતની ચપટી ભૂમિ લઈને પાછો જતો, કારણ કે એને વ્યક્તિગત જે પગાર મળે છે ને એ પગારમાં એને તૃપ્તિ છે. આ પ્રજાની આ ખાસિયત જુઓ કે વર્ષો સુધી એ મોટામાં મોટી શક્તિ ભોગવતા રહ્યા, પણ સ્થાયી થઈ જવા માટે બતાવી પાડવાની એમને ઈચ્છા થઈ. તમને તો હાથ જોડી કરગરી અને 1000 લોકોની ભલામણો કરીને કોઈ 11 મહિના માટે ભાડે ઘર આપ્યું હોય, હવે ખાલી તો કરાવી જુઓ. બસ બતાવી પાડવું એનું નામ જ. પછી ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્રે કૌરવો કોનું નામ કહેવાય? મામકાહ પાંડવાશ્ચૈવ કિમ કુરુવત સંજય. મને કે મહારાજ કૌરવો કોનું નામ કહેવાય? મેં કહ્યું તમારું નામ. મારું નામ? હા, ઘર ખાલી ના કરો. કોઈનું બતાવી પાડ્યું હોય, બિચારે માંડ જેમ તેમ કરીને આપ્યું હોય, તમારા વિશ્વાસથી, તમારી ભલમનસાઈને જોઈને કે આ મારે જરૂર હશે ત્યારે ખાલી કરી આપશે, ખેતર ખાલી કરી આપશે, આ જમીન ખાલી કરી આપશે. હવે તમે બતાવી પડ્યા, હવે તમે કૌરવ ના કહેવો તો શું કહેવો? પેલા કૌરવને જોવા જવું છે? અહીં હાજરા હજુર છે, એમને જોઈ લો ને, રોજ ગીતાનો પાઠ ભલે ને કરતા હોય. એ પ્રજા પાસેથી શીખવાનું છે. એ પ્રજાએ 5-5 વર્ષની નોકરી કરી, પણ જતી વખતે એણે ભારતની એક ચપટી ધૂળ પણ એ સાથે લઈને ગયા. વ્યક્તિગત વૈરાગ્ય છે, પણ સમષ્ટિગત મોટી ઈચ્છા છે. અને સમષ્ટિગત મારી કંપની, મારું રાષ્ટ્ર, મારો દેશ આગળ વધે. આપણે ઉલટા થઈ ગયા. આ 5 વર્ષમાં જેટલું ઘર ભેગું થાય એટલું કરી લો. પછી 6ઠા વર્ષનો કોઈ ભરોસો? 6ઠું વર્ષ હાથમાં આવ્યું કે ના આવ્યું કઈ કહી શકાય? બેમાં કેટલો ફેર છે? બંનેમાં લોહી છે, બેયમાં માંસ છે, બેયમાં હાડકાં છે, પણ બેયમાં કેટલી મોટી વેલ્યુનો ફરક છે. 1 લાખનો છે ને 1 ટકાનો છે કે નહીં? બેયમાં ફરક છે કે? એટલે પ્રજા છે એ પ્રજા કુસુંપથી રહેતી હોય, અસંપથી રહેતી હોય, અને એના કારણે એનો પુરુષાર્થ સફળ ન થતો હોય, પરસ્પરમાં લડી મરવામાં એ પુરુષાર્થ કરતી હોય, પ્રજા કદી સુખી થઈ શકે નહીં. પ્રજાને દુઃખી થવા માટે એક બીજું પણ કારણ છે. અને બીજું કારણ શું છે? વિદ્યાનો વિરોધ, જ્ઞાનનો વિરોધ. ઇતિહાસ જોજો પાના.
જે પ્રજાએ જ્ઞાનનો સ્વીકાર કર્યો, વિજ્ઞાનનો સ્વીકાર કર્યો, નવું નવું જ્ઞાન જેને સ્વીકાર્યું, એ પ્રજા આગળ વધી. અને જે ભૂતકાળમાં જીવતી રહી ગઈ, 1000 વર્ષ પહેલા આમ હતું, 2000 વર્ષ પહેલા આમ હતું, આટલા વર્ષ પહેલા ક્યાં ટ્રેક્ટર હતા, પહેલા ક્યાં ટ્રેક્ટર, હવે અત્યારે હવે ટ્રેક્ટર નથી લાવવું એમ, પહેલા ક્યાં ટ્રેક્ટર, એમ કરીને તમારે હવે એને આ જમાનામાં જીવવું છે. આવી પ્રજા કદી સુખી થઈ શકે? કદી સુખી ન થઈ શકે. તમારી પાસે નવામાં નવું જ્ઞાન, નવામાં નવી ટેકનોલોજી, નવામાં નવી દૃષ્ટિ, પછી ખેતરમાં હોય, શસ્ત્રોમાં હોય, ફેક્ટરીમાં હોય, બધે હોય, તમે સમૃદ્ધિના રેલા તમારી પાસે આવશે, સમૃદ્ધિના ઢગલા થશે. પણ જો વિદ્યાના દુશ્મન થયા, વિજ્ઞાનના દુશ્મન થયા અને માત્ર જૂનવાણી થઈને બેસી રહ્યા, દરિદ્રતાને કોઈ નહીં રોકી શકે, કોઈ એને બચાવી શકશે. ચોથું અને છેલ્લું જે મુદ્દાનું કારણ છે, એ મુદ્દાનું કારણ છે કે આખી જે પ્રજા છે, એ પ્રજાના અંદર એક પ્રકારની લઘુતા ગ્રંથિ આવી ગઈ હોય. લઘુતા ગ્રંથિ. હવે લઘુતા ગ્રંથિ જ્યાં સુધી છૂટે નહીં, માણસને કદી ઊંચો કરી શકાય નહીં. આ 4 કારણોને તમે યાદ રાખજો. આ 4 કારણો જો છોડવામાં આવે, છોડાવવામાં આવે, તો ધર્મો રક્ષ